સૌને જય માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 88માં આપનું હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિની શરૂઆત આજથી 3 વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરિશ્રમથી પ્રગતિની આછેરી ઓળખ આપું તો જેમને શૂન્યમાંથી સર્જન કરી અને ટોચ લેવલ પર પહોંચ્યા છે, યા તો પોતાની પાસે જે જરૂરિયાત જેટલું હોય પણ છતાં પણ હર હંમેશ બીજાને મદદરૂપ થતા રહેતા હોય, તો એવા રાજપૂત અતિથિઓનો સન્માનિત કરતું સ્ટેજ એટલે પરિશ્રમથી પ્રગતિ. આજના આપણા 88માં એપિસોડમાં જે આપણા અતિથિ વિશેષ છે તેમના વિશે થોડી વાત કરીએ, એમની આછેરી ઓળખ આપું તો આજના આપણા અતિથિ વિશેષ છે ઝાલા દિગ્વિજયસિંહજી નટવરસિંહજી, જેમનું મૂળ ગામ વાસવા, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ અને હાલ સાણંદ બિરાજમાન છે. વધુ એમની વાત કરીએ એમના કાર્ય વિશે તો એક સફળ બિઝનેસમેન, એક સામાજિક કાર્યકર્તા અને સાથે સાથે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જે યુવા પાંખના તેઓ અધ્યક્ષ છે. દિગ્વિજયસિંહજીની જોડે આજની ચર્ચા, આજની જે વાત કરવા જઈ રહ્યા છે, પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બાશ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ છે, માઇન્ડ ટ્રેનર છે, મૂડી 24 સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ, સુંદર આલેખન કરે છે એટલે કે સારા લેખિકા છે, તેમજ ખૂબ સારા વક્તા પણ છે અને સાથે સાથે તે એક આદર્શ ગૃહિણી પણ છે. તો ચાલો આજના આપણા 88માં એપિસોડની શુભ શરૂઆત કરીએ. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ જયદેવસિંહ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ ટેકનિકલ વિભાગ, બેનર, લિંક, રેકોર્ડિંગ, તમામ ટેકનિકલ વસ્તુ જયદેવસિંહ ગોહિલ સર સંભાળે છે. તેઓ પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મહામંત્રી છે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે દિગ્વિજયસિંહને પ્રોત્સાહિત કરવા માટે એમના ઘણા બધા રિલેટિવ પણ જોઈન્ટ થયા છે, જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. અને દરેક મહાનુભાવ જે આ કાર્યક્રમમાં જોઈન્ટ થયા છે એ બધાનું અહીંયા હાર્દિક સ્વાગત છે. દિગ્વિજયભાઈ, પહેલો જ મારો પ્રશ્ન એ છે કે આપનું એજ્યુકેશન અમને જણાવો. સર્વેને જય માતાજી. મારા અવાજ આવે છે ને? હાજી, ક્લિયર અવાજ આવે છે અને સ્ક્રીન પણ ક્લિયર થઈ ગઈ છે. જે ઇશ્યુ હતું એકદમ ક્લિયર થઈ ગયું છે દિગ્વિજયભાઈ. જી, જય માતાજી. સર્વેને મારા જય માતાજી. પહેલા તો પરિશ્રમથી પ્રગતિના આયોજક માન્ય શ્રી જયદેવસિંહજી ગોહિલ સાહેબ અને બાશ્રી મિત્તલબાને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે તમે જે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છો એ ખરેખર ઘણા બધા જે એવી શક્તિઓ પડેલી છે અને સમાજ સુધી અને બહાર લાવવાના પ્રયત્નો કરે છો, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. હવે જે તમારો પ્રશ્ન હતો કે
તમારું એજ્યુકેશન. તો મારા એજ્યુકેશન વિશે વાત કરું તો હું BA સાથે ગ્રેજ્યુએટ થયેલો છું અને મારું શિક્ષણ કાળ છે એ મેં લીંબડીથી પૂર્ણ કરેલ છે. લીંબડી સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી મેં ગ્રેજ્યુએશન કરેલું છે અને હોકી હું નેશનલ રમેલો છું. જી એટલે 2 વર્ષ ગુજરાતની ટીમમાંથી હોકી નેશનલ રમેલો છું. એથી વિશેષ કંઈ છે નહીં શિક્ષણમાં તો. જી પણ શિક્ષણ કરતા સમાજ સેવામાં આપ આગળ નીકળી ગયા છો. એ આપણે આગળ ચર્ચા કરશું, પણ પહેલા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં ક્યારથી જોડાયા અને કોની પ્રેરણાથી જોડાયા? ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા સોશિયલ વર્કરો છે, પણ આ જ સંસ્થામાં કોની પ્રેરણાથી જોડાયા કે સમાજ સેવાનો વિચાર ક્યારથી આવ્યો? એમાં એવું હતું કે 2009 ની વાત છે આ રહી કે 2009માં મારું વતન વાંસવા એટલે હું વિરમગામ તાલુકા પ્લેસમાં રહેતો હતો આના પહેલા. તો વિરમગામમાં જ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના એક સૈનિક કાર્યકર્તા માન્ય શ્રી નટુભા જાડેજા શિવલખા, જે પોલીસમાં ફરજ બજાવે છે, એમની નોકરી ત્યાં આવેલી વિરમગામમાં. એટલે સામાજિક લેવલે એક મીટિંગ ગોઠવી હતી ત્યાં બધા ભાઈઓની. એટલે એમની મુલાકાત મારી સાથે થઈ હતી. એટલે એમની વાતો પર ને મારી વાતો પરથી એમને એવું થયું કે દિગ્વિજયસિંહને એવી લાગણીઓ છે, એટલે એમને મને યુવા સંઘ વિશે વાત કરેલી જે તે સમય 2009માં. એટલે એ પછી 1-2 મીટિંગ કરીને 2010માં મને પહેલી વાર વિરમગામ તાલુકાનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો. ત્યારથી આજે 15 વર્ષ જેવો સમય થઈ ગયો. 15 વર્ષથી હું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાથે જોડાયેલો છું અને નટુભા જાડેજા થકી જ આ યુવા સંઘ અને સમાજ સેવાના કાર્યોમાં આગળ આવેલો છું. જી, તો નટુભા બાપુને વંદન કહેવાય કે એક સારા વ્યક્તિને સારી સંસ્થા સાથે અને સમાજ સેવા સાથે જોડ્યા. આપે વાત કરી 2009માં આપને ત્યાંના તાલુકાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ત્યારે અમે બેંકની જોબ કરતા હતા અને દિગ્વિજયસિંહના રિલેટિવ પણ અમારી સાથે જ જોબ કરતા હતા. ત્યારે એ પોસ્ટર અમે જોયું હતું અને એ ચર્ચા પણ અમારે થઈ હતી કે દિગ્વિજયભાઈને અખિલ ગુજરાત યુવા સંઘના આ તાલુકાના વિરમગામના પ્રમુખ બનાવવામાં આવ્યા. દિગ્વિજયસિંહભાઈ, કદાચ તમારે ત્યાં લાઈટ જતી રહી છે. લાઈટનો ઇશ્યુ આવે છે એટલે કદાચ લાઈટ ગઈ છે. એક મિનિટ હું ચેક કરી લઉં. કોઈ વાંધો નહીં. આપ આપનું પ્લેસ નહીં છોડો. આપનો વોઇસ ક્લિયર સંભળાઈ રહ્યો છે. જો તમે કમ્ફર્ટ હો તો હું બીજો ક્વેશ્ચન કરું કે તમારે લાઈટ અરેન્જ કરવી છે તો કરી શકો છો. નહીં, બોલો. અચ્છા, સમય નથી બગાડવો, બોલો. આપણે વાંધો નહીં, ફેસની જરૂર નથી. જી, કોઈ વાંધો નહીં. અવાજ આવે છે ને? હા, અવાજ આપનો ક્લિયર આવી રહ્યો છે. અને જો તમારે લાઈટ અરેન્જ કરવી હોય તો 1 મિનિટ કરી શકો છો. તો ગોહિલ સર કે અમે બીજી કોઈ વાત 1 મિનિટ કરી તો મારે પાછું નીચે જવું પડશે. ઇન્વર્ટર નીચે ચાલુ છે પણ આવી જશે 2 મિનિટમાં. નહીં આવે તો પછી જગ્યા ચેન્જ કરી લઈશ. બોલો. પેલું કહેવાય છે ને, સારા કામમાં 100 વિઘ્ન. એટલે આપણે કંઈક સારું કરી રહ્યા છે તો એમાં એક વિઘ્ન આવે તો જ એવું લાગે કે આ સારું કામ છે. દિગ્વિજયભાઈ, તમે બહુ નાની ઉંમરમાં ને બહુ જલ્દી આ સમાજ સેવા તરફ વળી ગયા અને બહુ જલ્દી પ્રગતિ કરી છે સોશિયલ વર્કમાં. એવું નહીં કે ક્લાસ 1 to ઓફિસરની વાત કરી રહી છું, સમાજ સેવાની વાત કરી રહી છું. તો અમારે બધાને એ જાણવું છે કે તમારા મતે સમાજ સેવાની વ્યાખ્યા શું હોઈ શકે? મારા મતે આમ જોવા જઈએ તો સમાજ વિકાસ અને સમાજ હિત માટે આપણે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી જે સમાજ સેવાના કાર્યો કરીએ છીએ એને સમાજ સેવા સાચા અર્થમાં કહેવાય. જી, જે પૂરી નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી અને કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે આપણે જે સેવા કરીએ સમાજ હિત, સમાજના વિકાસ માટે ને સમાજની ભલાઈ માટે. જી, અમે જોયું છે દિગ્વિજયસિંહભાઈ ઘણા બધા કાર્યક્રમમાં ક્યાંય એવી કોઈ અપેક્ષા વગર ને નાનાથી માંડીને મોટું કાર્ય પણ એ દોડીને કરતા હોય છે. એમને ઇન્વિટેશન આપવાનું અને એમને અહીંયા લાઈવ લાવવાનું કારણ જ એમનો સ્વભાવ, એમની નિખાલસતા અને એમની જે સમાજ પ્રત્યેની ભાવના છે. તો દિગ્વિજયભાઈ, આ સમાજ સેવા, આપનો બિઝનેસ, તો આ બધાની વચ્ચે આપને પરિવારને કેવી રીતના મેનેજ કરો છો કે આપના પરિવાર વિશે અમને જણાવો. મારા પરિવાર વિશે હું વાત કરું મિત્તલબા, તો મારે છેલ્લા 7-8 પેઢીથી પપ્પાના પપ્પા એકના એક જ વંશમાં અમારે આગળ એ રીતની પેઢી આ ચાલી આવે છે.
જી એટલે અમારા ફેમિલીમાં દીકરીઓ વધારે હોય અને ભાઈ એક જ હોય 7-8 પેઢીથી. એટલે આ પેઢી અમે 2 ભાઈ છીએ. મારાથી એક જી. નાના બ્રધર છે રાજેન્દ્રસિંહ ઝાલા, એ વાંસવા ગામડે રહે છે અને ખેતીવાડી બધી એ સંભાળે છે. જી અને મારા ફાધર એટલે પપ્પાનું અવસાન છે ને એ 2018 થયું હતું. જી લાઈટ આવી ગઈ. મારા પપ્પાનું અવસાન 2018 થયું હતું અને મારા મમ્મી 2021-22 કોરોનાના સમયગાળા દરમિયાન એમની ડેથ થઈ હતી. એટલે અત્યારે અમે 2 ભાઈ અને 2 ભાઈના 2 બાળકો. મારા ભાઈને પણ એક બેબી અને બાબો છે અને મારે પણ એક બેબી અને બાબો છે. મારો બાબો છે એ મોટો છે, એ બીએસસી પૂરું કરી અને માસ્ટરમાં આ વર્ષે પહેલા વર્ષમાં છે. અને ભાઈને દીકરીબા મોટા છે. દીકરીબાએ હમણાં જ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ કર્યું છે બીએડમાં. 23 ડિસેમ્બરે જ રિઝલ્ટ આવ્યું. 3જા સેમેસ્ટરમાં બીએડમાં આખા યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા છે ભાઈના દીકરીબા. એટલે એમના દીકરીબા મોટા છે અને ભાઈનો જે નાનો સન છે એ પહેલા વર્ષમાં છે, એલએલબી કરે છે. અને મારા દીકરીબા છે એ બીકોમ ના પહેલા વર્ષમાં છે. અમે 8 જણાનો પરિવાર છે. 4 જણા, 2 મારા ભાઈ નાના અને એમના મિસિસ એ 2 ગામડે રહે છે અને અમે 6 જણા બહાર રહીએ છીએ. જી, દીકરીબાને ખૂબ ખૂબ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન યુનિવર્સિટી ફર્સ્ટ આવવા બદલ. અમે સોશિયલ મીડિયામાં એમનો ફોટો અને ડિટેલ્સ પણ જોઈ હતી. અને પરિવાર સમાજ સેવા, તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ યુવા પાંખ એટલે શું અને એ વિશે એની રચના ક્યારે થઈ કે એ શું છે એ અમારે સૌને જાણવું છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા પાંખ વિશે જાણતા પહેલા આપણે થોડુંક યુવા સંઘ વિશે સમજવું પડશે. એટલે પહેલા હું યુવા સંઘ વિશે થોડી વાત કરીશ એટલે ખ્યાલ આવે કે યુવા પાંખ શું છે એમ. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ છે એનું આખું જે માળખું છે, એનું જે બંધારણ છે એ એવી રીતનું છે કે એના 4 અધ્યક્ષો છે મેન. અને સંસ્થા છે એના એમડી છે માન્ય ડોક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ. અને આ સંસ્થાની સ્થાપના આજથી 39 વર્ષ પહેલા 7 એપ્રિલ 1985 ના રોજ પોરબંદર ખાતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. એટલે આ સંસ્થા બહુ વિશાળ રીતે આખા ગુજરાતમાં, આખા ભારત દેશમાં અને વર્લ્ડ લેવલે પથરાયેલી સંસ્થા છે. એનું નેટવર્ક એટલું મોટું છે. 4 જે અધ્યક્ષોની વાત કરીએ તો એમાં સૌથી પહેલા તો અમારા જે સંસ્થાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે માન્ય શ્રી પીટી જાડેજા સાહેબ, જે આંતરરાષ્ટ્રીય લેવલે યુવા સંઘનું કાર્યભાર સંભાળે છે. બીજા સિનિયર અધ્યક્ષ છે અમારા માન્ય શ્રી દીપકસિંહજી ઝાલા સાહેબ, જે કસ્ટમ વિભાગમાંથી હમણાં જ 1-2 વર્ષ પહેલા જ નિવૃત્ત થયા છે અને એ અમારી સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ છે. એવી રીતે સંસ્થામાં એક ત્રીજું પાસું પણ છે મહિલા સંઘ માતૃશક્તિ. માતૃશક્તિનું સમગ્ર નેતૃત્વ બાશ્રી દશરથબા પરમાર, બાશ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર બરોડા, એ આખા ગુજરાતના મહિલા સંઘનું નેતૃત્વ કરે છે અને એમના આંખો તળે આખું એ મહિલા સંઘ ચાલે છે. જે લેકાવાડા આપણું જે ભવન છે એના ટાઇટલ દાતા પણ છે બાશ્રી દશરથબા. એ સિવાય આંબાવાડી ખાતે જે ભવન છે એમાં પણ એમને બહુ મોટું દાન આપેલું છે. એ સિવાય ઘણી બધી સંસ્થાઓ છે બહુ મોટા દાન આપે છે. એ ત્રીજા અધ્યક્ષ છે. અને ચોથા અધ્યક્ષ તરીકે સંસ્થાએ મારી નિમણૂક કરેલી છે. એટલે એ ચોથું છે એ યુવા પાંખ છે, જે હમણાં 2 વર્ષ પહેલા જ જૂન 2022માં સાસણગીર જુનાગઢ ખાતે એ શિબિરમાં પ્રદેશ કોર કમિટી દ્વારા મારી પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. એટલે આ 4 ભાગ છે સંસ્થાના. અને યુવા પાંખ છે એ 2 વર્ષથી જ આમાં એક્ટિવ સાહેબે કરી છે. એના પાછળ પણ ઘણા બધા રીઝન છે યુવા પાંખને જે આખું પેલું માળખું ઊભું કરવાના. એટલે યુવા પાંખના પણ અમુક પ્રોટોકોલ છે કે યુવા પાંખમાં જે કંઈ અમે સંસ્થામાં કામ કરીએ છીએ તો સંસ્થાની જે પદ્ધતિ છે, એના પ્રોટોકોલ છે, એના નિયમો છે, એને આધીન અમે કામ કરતા હોઈએ છીએ. એમાં અત્યાર સુધીમાં જે યુવા પાંખ વિશે વાત કરું તો યુવા પાંખમાં આપણે 33 માંથી 16 જિલ્લા એવા છે જ્યાં આપણો રાજપૂત સમાજ વધારે પ્રમાણમાં વસે છે. એ 16 જિલ્લામાં યુવા સંઘનું આખું સંગઠનને નેતૃત્વ છે. એટલે 2 વર્ષમાં યુવા પાંખે 12 જિલ્લાના
જિલ્લા પ્રમુખોની વરણી કરી છે, 12 જિલ્લાનો પ્રવાસ કર્યો છે, સાથે સાથે 94 તાલુકામાં પણ યુવા પાંખનું સંગઠન ઊભું કર્યું છે. એટલે 94 તાલુકા અને 12 જિલ્લામાં 2 વર્ષના સમયગાળા દરમિયાન યુવા પાંખનું એક સંગઠન ઊભું કરવામાં આવ્યું છે અને 2 વર્ષથી અમે મહેનત કરી રહ્યા છીએ. હજુ 4 જિલ્લાનો બીજો પ્રવાસ બાકી છે, ઘણા તાલુકાઓનો પ્રવાસ બાકી છે, પણ એ સમય જતા અમે ધીરે ધીરે એ બધું કામગીરી છે સંગઠનની એ આગળ વધારીએ છીએ. અને આ યુવા પાંખમાં અત્યારે હાલ મારી સાથે પ્રદેશમાં રૂપેન્દ્રસિંહજી ઝાલા છે, એ પ્રદેશના મહામંત્રી છે, વનરાજસિંહ સિસોદિયા છે, એ ઉપાધ્યક્ષ છે, પરમવીરસિંહજી પરમાર છે, એ કાર્યકારી અધ્યક્ષ છે, અને ડોક્ટર ધ્રુવકુમારસિંહજી જાડેજા છે, સલાહકાર છે, અને અક્ષિતસિંહ પી જાડેજા છે, એ પણ સલાહકાર છે. એટલે અમારી 6 જણાની ટીમ છે. અમે 6 જણા આખું ગુજરાતનું યુવા પાંખ સંભાળીએ છીએ અને બીજા અમારા જિલ્લાના 12 જિલ્લાના પ્રમુખો છે, તાલુકા શહેર બંને જિલ્લા રૂરલ અને શહેર બંને પ્રમુખ આપીએ છીએ જિલ્લામાં. એટલે એવી રીતે અમારી જોડે 24 જિલ્લા પ્રમુખ છે અને 94 તાલુકાના પ્રમુખ છે. એટલે આખી એક ટીમ વર્ક ઊભી કરી છે અને એ રીતે અમે યુવા પાંખ કરીએ છીએ. એવું લાગે કે જાણે આપણે ભારત દેશનું બંધારણ સાંભળી રહ્યા હોય ને એમ સ્ટેપ બાય સ્ટેપ આ સીએમ પીએમ પછી આ મિનિસ્ટર્સ બહુ સરસ રીતે તમે એક્સપ્લેન કરી સંસ્થા વિશેની વાત કે સંસ્થાની શરૂઆત ક્યારથી થઈ અને મહિલા પાંખ કે યુવા પાંખ એક એક સ્ટેપ બહુ સરસ રીતે તમે એક્સપ્લેન કર્યું. તમે યુવા પાંખના અધ્યક્ષ થયા પછી અમે એક વંશ વારસો ચિંતન શિબિર લગભગ એવો એક કાર્યક્રમ આપના દ્વારા થયો. તો એ શું હતો અને એનો વિચાર ક્યારે આવ્યો અને એ શા માટે કર્યો એ અમારે જાણવું છે. યુવા પાંખની રચના કર્યા બાદ અમારા પ્રવાસો સતત 2 વર્ષથી ચાલુ છે. આટલા બધા પ્રવાસો કર્યા પછી જે ટીમો સક્રિય થઈ ગઈ છે, જ્યાં સંગઠન ઊભું થઈ ગયું છે, જ્યાં અમે મહેનત કરી રહ્યા છીએ, ત્યાં અમારા જે એજન્ડા છે કાર્યો કરવાના, તો એના માટે કાર્યક્રમો આપવા પણ જરૂરી છે. એટલે અમે અત્યારેના સમયના આધુનિક સમયમાં જે જરૂરિયાત છે સમાજમાં, એના અનુસંધાને એક આ શિબિરની શરૂઆત કરી છે. અને હજુ અત્યારે એની એક જ શિબિર કરી છે અમે અમદાવાદ ખાતે, વંશ અને વારસો. એ શિબિરનું નામ અમે એવું આપ્યું હતું કે વંશ અને વારસો ચિંતન શિબિર. એના જે એજન્ડા હતા એમાં અત્યારે સમાજનો જે યુવા વર્ગ છે એને તો પહેલા પ્રથમ તો અમે પ્લેટફોર્મ આપવાનું કામ કરી રહ્યા છીએ, કારણ કે યુવા વર્ગમાં અત્યારે 4-5 એવી બાબતો છે જેનું દૂષણ બહુ ભયંકર છે અને એના ભયંકર પરિણામો સમાજમાં જોવા મળી રહ્યા છે. તો એમાં એક તો મહત્વની બાબત એ છે કે ઓનલાઈન જુગાર, ઓનલાઈન ગેમો, મોબાઈલમાં એટલી બધી ઓનલાઈન ગેમો આવે છે. આપણે ફેમિલીમાં સાથે બેઠા હોય, મા બાપ જોડે હોય, ભાઈ જોડે હોય, વડીલો જોડે હોય, તે છતાં પણ આપણા જ દીકરા કે એ બધા ભાઈઓ આમાં મોબાઈલમાં ગેમો પણ રમતા હોય છે અને ઓનલાઈન જુગાર પણ રમતા હોય છે. અને એમાં સૌથી ભયંકર બાબત સટ્ટો છે. ઓનલાઈન મેચોના જે સટ્ટા આવે છે એ આપણા સમાજમાં બહુ મોટું દૂષણ છે. એના સિવાય બીજા ઇન્ટરકાસ્ટ મેરેજ છે. આપણા સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ બહુ વધી ગયું છે. બેરોજગારી પણ ઘણી બધી વધી છે. વારસામાં મળેલી જે આપણને મિલકતો છે, કારણ કે બધા સમાજો કરતા આપણા સમાજની સરખામણીએ આપણા વડવાઓએ આપણને જે વારસામાં આપ્યું છે આપણી મિલકતો, એ બહુ મોટી વસ્તુ છે. તો એ મિલકતોની વારસામાં જાળવણી કરવી આપણે કઈ રીતે કરવી વિશે, અને એના આપણી ઘણી બધી સંસ્કૃતિ છે. આપણે આ બધી અત્યારના આધુનિક યુગમાં ભાગદોડમાં પૈસા કમાવાના ઓલામાં આપણે કુટુંબ સંસ્કૃતિથી બહુ વિખૂટા પડતા જઈ રહ્યા છીએ. આ બધા ઘણા બધા મુદ્દાઓ છે. આ મુદ્દાઓના માધ્યમથી અમે એવું બધું, અને આખા જે આ મેં તમને જેટલા મુદ્દા ગણાવ્યા, આ બધા મુદ્દામાં સંસ્થાના જે હોદ્દેદારો છે, અગ્રણી છે, વડીલો છે, માન્ય શ્રી ડોક્ટર સાહેબ છે, પીટી જાડેજા સાહેબ છે, એચએમ જાડેજા સાહેબ છે, રુદ્રદસજી વાઘેલા સાહેબ છે, જે આખી પ્રદેશની કોર કમિટી છે, વિશુભા ઝાલા સાહેબ છે સુરેન્દ્રનગરથી, નીરુભા ઝાલા મોરબીથી છે, તો બધા જે વડીલો છે, નટુભા જાડેજા છે પ્રદેશ મહામંત્રી, જયદેવસિંહ સાહેબ છે, તો બધાના જે વિચારો છે અમે આ શિબિરમાં મૂકીએ છીએ. અને આના અમારા એવા પ્રયત્નો છે કે આ બધા દૂષણોને અટકાવવા માટે આપણે પ્રયત્નો કરવા પડશે અને એને આપણે યુવા વર્ગ થકી જ કરી શકીએ એમ છીએ. એટલે અમે
એ એક પ્રયત્ન ચાલુ કર્યો છે. એટલે દરેક જિલ્લાના જે પ્રમુખો છે, સક્ષમ છે, એનું સંગઠન સરસ કામ કરે છે. એ જિલ્લામાં અમે ગ્રામ્ય વિસ્તાર સુધી જઈએ છીએ. દરેક ગામડામાંથી 2, 5 કે 10 દીકરાઓ જેટલા આવે એટલા આ શિબિરમાં અમે એમને ભાગ લેવડાવીએ છીએ. કારણ કે એક ગામમાંથી કોઈ 5 કે 7 દીકરા આવે છે શિબિરમાં, તો બધા સરખા વિચારો ને સરખા સ્વભાવના નથી હોતા. 2-3 યુવાનો એવા પણ હોય કે જે તોફાની હોય કે બહુ સિરિયસ બાબત ના લેતો હોય, પણ 2 દીકરા 100% આપણને ડાયા મળે જ, જે આ શિબિરમાં આવે, આ શિબિરમાં જોડાય. અને આ શિબિરમાં જે પ્રયત્નો સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે, યુવા પાંખ દ્વારા જે કરવામાં આવી રહ્યા છે, એ 2 ડાયા દીકરાઓ ગામમાં જઈ અને બીજા 25 દીકરાઓને સુધારે, એ અમારો મેન હેતુ છે. કે એ એના માધ્યમથી, કારણ કે અમે દરેક ગામડે આ બધી વસ્તુ નહીં કરી શકીએ, એટલે આ શિબિરો અને આવા કાર્યક્રમોના માધ્યમ થકી અમે એવા મેસેજ સમાજમાં અને જ્યાં જ્યાં આપણા ગામડાઓમાં ઘણી બધી બાબતો એવી છે કે એ પહોંચવું જરૂરી છે. એટલે અમે તાલુકાના પ્રમુખોની ટીમ બનાવીને એમને ગામડામાંથી વધારેમાં વધારે દીકરાઓ આવી બધી શિબિરમાં જોડાય અને અમારા જે કંઈ વિચારો છે, સાહેબની પ્રદેશની કોર કમિટીના જે કંઈ વિચારો છે, આને રોકવા માટે જે કંઈ પણ પ્રયત્નો ને એજન્ડા અમે તૈયાર કર્યા છે, બધા એ શિબિરમાં એનું ચિંતન કરવામાં આવે છે. અને દરેક યુવાનને પણ એક પ્લેટફોર્મ આપવામાં આવે છે કે તમે તમારા પ્રશ્નો કંઈ હોય તો તમે આ શિબિરમાં રજૂ કરી શકો. એના માટે પણ અમે 1 કલાક જેટલો સમય આપીએ છીએ દરેક યુવાનને, જે શિબિરાર્થી તરીકે શિબિરમાં જોડાયા હોય છે. એમને 1 દિવસનો કાર્યક્રમ રાખીએ છીએ, જમણવાર સાથેનો આખા દિવસનો. અને આવું બધું જે ભાથું છે સમાજમાં આપણા વડીલો અને એમના દ્વારા આપણે એ સમાજ સુધી અને છેક ગામડા સુધી લઈ જવાના પ્રયત્નો કરીએ છીએ. એ વંશ અને વારસાથી બી હવે અત્યારે એક અમદાવાદ જિલ્લામાં અમે એ પૂર્ણ કરી છે. એટલે શરૂઆત હતી, કોઈ જગ્યાએ અમારી ભૂલો હશે તો આગળથી અમને સલાહ સૂચનો મળશે, યુવાનો તરફથી મળશે, આપ જેવા વડીલો તરફથી મળશે, તો અમે એ શિબિરમાં કઈ નાના મોટા સુધારાઓ કરતા રહીશું અને શિબિરને વધારે કઈ રીતે પેલી કરવી, સફળ બનાવી, એ પણ અમારા પ્રયત્નો રહેશે. હવે પછીની નેક્સ્ટ શિબિર માટે અમે મોરબી જિલ્લામાં વિચારી રહ્યા છીએ. એટલે હવે પછીની શિબિર કદાચ અમે મોરબીમાં જ કરવા જઈ રહ્યા છીએ થોડા સમય પછી. જી, અમે આપની આ શિબિરનો ભાગ રહી ચૂક્યા છીએ અને તમામને જણાવી દઈએ કે આ શિબિરમાં ઘણા બધા એટલા બધા ટેલેન્ટેડ દીકરાઓ હતા અને એમાંથી જ અમને એક અતિથિ વિશેષ સોમેરાજસિંહભાઈ મળ્યા હતા, જે આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. અને દીકરાઓના કેટલા ટેલેન્ટ, કેટલા ઉત્તમ વિચારો, દરેક દીકરાઓને પ્લેટફોર્મ આપવું આ યુગમાં શક્ય નથી, પણ આ શિબિર દ્વારા એમના વિચારો, એમની મૂંઝવણો અથવા એમનામાં રહેલી સ્કિલ, ખાસિયતો, એ શું પરિવર્તન ઈચ્છે છે, એ બધી જ વાતોના વિચારો, મનોમંથન આ શિબિરમાં જોવા મળ્યું હતું. બહુ સારું આયોજન છે. અને આપણે જણાવ્યું એમ, વંશ અને વારસો, તમે નવું કંઈ ના વસાવો તો કંઈ નહીં, પણ તમારા વડીલોની જે મિલકત છે એઝ ઇટ ઇઝ, જમીન કે ઘર કે જે પણ છે, એને સાચવી રાખો, એ પણ બહુ મોટી વસ્તુ છે. એને તમારે વેચવી ન પડે, તમે એવી રીતના મેનેજ કરો, બિનજરૂરી ખર્ચ ન કરો. ઘણું બધું આ શિબિરમાં અઢળક સવારથી સાંજ સુધીમાં દિગ્વિજયસિંહભાઈ અને સંસ્થા દ્વારા પીરસવામાં આવ્યું. તો આ તો શિબિરનો ભાગ અમે રહી ચૂક્યા છીએ, પણ ભવિષ્યમાં આપના શું એવા કાર્યો હશે સમાજના જે દૂષણો દૂર કરવા માટે કે યુવા વર્ગ માટે? તો ભવિષ્યના કાર્યો વિશે જો આપને કોઈ માહિતી આપવી હોય, કોઈ સિક્રેટ ન રાખવાનું હોય તો આપ કહી શકો છો. ના, સિક્રેટ તો આમાં એવું હોય છે કે અત્યારે તો જે કંઈ પણ હું કહી રહ્યો છું એ મારા વિચાર છે. હાજી, બરાબર છે, મારા વિચાર છે. મારા ઉપર પણ આખી એક કોર કમિટી છે હાજી સંસ્થાની. મારે પણ આ બધી વાત કે મારી જે કઈ વિચારો છે એ મારે મારી ટીમ સાથે પણ ચર્ચા કરવી પડે. ટીમ સાથે ચર્ચા કર્યા બાદ મારી પ્રદેશની ટીમ સાથે ચર્ચા કરી અને પછી જે અમારું બંધારણ છે એ મુજબ પ્રદેશની જે કોર કમિટી છે, માનનીય શ્રી ડોક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ છે અમારી પ્રદેશની કોર કમિટીમાં. મેન તો એમડી સાહેબ જ છે. એ સિવાય પીટી જાડેજા સાહેબ છે, હનુમંતસિંહજી સાહેબ છે, રુદ્રદસસિંહજી વાઘેલા સાહેબ છે, દશરથભાઈ પરમાર છે, મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ છે, જયદેવસિંહજી જે નટુભા જાડેજા છે અને મોરબીથી નીરુભા ઝાલા સાહેબ અને હું. આટલી અમારી જે પ્રદેશની કોર કમિટી છે એમાં કોઈ પણ બાબત રજૂ કરવામાં આવે છે અને પછી
એને ફાઇનલ ઓફ આપવામાં આવે છે. એટલે હું જે કંઈ અત્યારે બોલીશ આ મારા ભવિષ્યના કાર્યો વિશે એ કોઈ મને ઓથોરિટી મળી ગઈ છે સંસ્થા ના, ના. તરફથી એવું નથી. નથી, જસ્ટ નથી. મારા વિચાર છે આવા. હાજી 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 જનરલી બધા જિલ્લા પ્રમુખો સાથે પણ અવારનવાર શિબિરો અમારે જિલ્લાઓની થતી હોય તો અમે એમાં ચર્ચા કરતા હોઈએ છીએ કે આગળ આપણો શું પ્રોગ્રામ હોય. તો અમારા પ્રોગ્રામ ધીરે ધીરે આપવામાં અમે એક પ્રોગ્રામ એવો વિચારી રહ્યા છીએ કે આપણો જે ઇતિહાસ છે વંશ અને વારસા શિબિરમાં એમાં આવી જાય છે ઘણું બધું, પણ અત્યારના સમયમાં આપણે ક્ષત્રિય તરીકે રહીશું કે કેમ એ એક જી. સૌથી મોટો પ્રશ્ન ભવિષ્યમાં અત્યારે તો આવ્યો જ છે, પણ ભવિષ્યમાં આનાથી પણ વધારે ખરાબ આવે એવી શક્યતાઓ ઊભી થઈ છે. જી એટલે પહેલા તો આપણે આપણા જે વંશજો છે, આપણા વંશજોમાં જે કંઈ આપણા વડવાઓ છે, મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 70-80 વર્ષમાં ક્ષત્રિયોથી કોઈ એવો ઇતિહાસ નથી બન્યો જેને આપણી આવનારી પેઢી યાદ કરે. જી આ 70 વર્ષથી ક્ષત્રિય સમાજ બેઠો જ છે. જી એટલે કોઈ એવું કાર્ય થયું જ નથી કે જેને આવનાર પેઢી એટલે કે આપણા બધાના બાળકો યાદ કરી શકે. યાદ કરી શકે. જી આપણે અત્યારે જે કંઈ વિચારીએ છીએ કે જોઈએ છીએ આપણા વંશજો કે આપણા વડવાઓ જે કંઈ પણ એમને યુદ્ધો કર્યા કે બલિદાનો આપ્યા કે જે કંઈ પણ ખુમારી થઈ, તો એ બધા ઇતિહાસોને જ આપણે યાદ કરીએ છીએ. જી એ ઇતિહાસોને પણ હવે સમય જતા અત્યારના યુગમાં આપણા જ દીકરાઓ દ્વારા ભૂલી જવામાં આવ્યા છે. તો જી એ જે જૂનો ઇતિહાસ છે આપણો બધો, એ પણ અમારો એક એજન્ડા છે કે એવા કાર્યક્રમો આપણા ઐતિહાસિક કાર્યક્રમો જે છે એ કાર્યક્રમોને આપણે સમાજ સુધી, યુવા વર્ગ સુધી, યુવા પેઢી સુધી લઈ જવા અને એમને એમાં જાગૃત કરવા. એ સિવાય આપણે વિચારીએ તો આગળ કે આવનારી પેઢી એમાં આપણે એક સારા ભવિષ્યનું નિર્માણ કરવું છે, તો એના માટે પણ આપણે એક પ્રયત્નો એવા કરવા જોઈએ કે સારા ભવિષ્યના નિર્માણ માટે આપણે એક યુવા પાંખ એવું કંઈક કરે. અને જે બેરોજગારી વધી ગઈ છે, આપણે જે જનરલ કાસ્ટમાંથી બધાને નોકરી મળે, ઘણા બધા સારા સ્ટુડન્ટ છે, સારા વિદ્યાર્થીઓ છે, પણ બધાને નોકરી મળે એ બધી વસ્તુ પોસિબલ થતી નથી હોતી. એટલે સંસ્થા દ્વારા બિઝનેસ કોન્ફરન્સોનું પણ આયોજન કરવામાં આવે છે. એટલે અમે પાનના ગલ્લા ચલાવતા હોય એ ભાઈને પણ આમાં એડ કરીએ છીએ અને એમને પણ મોકો આપીએ છીએ વધારે એમાં બિઝનેસની એમને ગાઈડલાઈન મળી શકે કે ભાઈ નાની કરિયાણાની દુકાન ચલાવે છે કે ઝેરોક્સની દુકાન ચલાવે છે, એ પણ એક બિઝનેસ જ છે. એટલે આવી કોન્ફરન્સો ના માધ્યમથી અમે એક નવું પ્લેટફોર્મ આપવાના આગળ પ્રયત્નો કરી. કોન્ફરન્સ તો ચાલુ જ છે સંસ્થાની, એ સિવાય આમાં કંઈ નવું કરી શકાય એ પણ અમે વિચારી રહ્યા છીએ. એમ પછી યુવા વર્ગ છે એ આર્થિક રીતે પગભર થાય, આર્થિક રીતે પગભર થાય અને એના ફેમિલીને એક સપોર્ટ મળી રહે, બોજારૂપ ના રહે, એવા પણ અમારા પ્રયત્નો છે કે એમને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે યુવા પાંખ તરફથી કે એમાં વધારેમાં વધારે એમને બેનિફિટને ચાન્સ મળે. એમ બીજું અમે એક એ પણ વિચારી રહ્યા છીએ કે જે આ ઓનલાઈન ગેમ ને જુગાર ને આ બધું છે ને એના માટે યુવા પાંખ આ બધી અમારે છે ને હજુ કોર કમિટી સામે રજૂઆત કરી અને પરમિશન કહેવાનું આ બધું છે જ હજુ આગળ, પણ આના માટે પણ એક સરકારમાં આવેદન પત્ર આપવામાં આવે કે બીજું કંઈ આપણે એવું માધ્યમ બને કે આના પર થોડોક અંકુશ આવે, એના પર રોક લગાવવામાં આવે. કારણ કે હવે આ બધી વસ્તુ તો સરકારના હાથમાં હોય એટલે આપણે અહીંયા પણ રજૂઆત કરવી પડે. તો પાંખ એમાં માધ્યમ બને કે આવેદન પત્ર આપીને જાણ કરે કે ભાઈ આવું. અને આ તો દરેક સમાજ માટે છે, ખાલી ક્ષત્રિય સમાજ માટે નથી. દરેક સમાજ માટે આ વિષય બહુ ગંભીર છે ઓનલાઈન જુગારનો. તો કારણ કે હમણાં મેં એક બે કિસ્સા આપણા સમાજમાં એવા, કારણ કે હું સાણંદ રહું છું એટલે સાણંદમાં બધું બહુ મોટું કામકાજ છે જમીનોનું ને એનું બધું. એટલે આ અમદાવાદ જિલ્લામાં ને અમદાવાદ રૂરલમાં આ બધી પરિસ્થિતિ બહુ કફોડી છે. એટલે આપણા જ સમાજના એક ભાઈ યુવાન હતા, એમના નામે જમીન હતી. આપણા મા બાપ આપણા નામે બધા જમીનો રાખતા હોય છે દીકરાઓના એમને બધે એમ તેમ. એટલે એ ભાઈ આવા સટ્ટામાં જુગાર રમતા એ 1.5-2 કરોડ રૂપિયા હારી ગયા ને એમાં આખી જમીન એમને ખોવાનો સમય આવી ગયો, ખોવીએ દીધી. પછી મા બાપને ખબર પડી કે આવું બધી એટલે ઘણી બધી આવી ઘટનાઓ આવે છે સામે. એટલે એને કંટ્રોલ કરવી જરૂરી છે. એના માટે યુવા પાંખ પ્રયત્ન કરવા વિચારી રહ્યા છે કે આ બધી વસ્તુમાં આપણે વિચારવું જોઈશે. અને સંસ્થા તરફથી અમને પૂરેપૂરો સપોર્ટ પણ મળે છે અને અમે એમના માર્ગદર્શન થકી જ અમને કંઈ વિચાર આવે છે તો અમે રજૂઆત કરીએ છીએ અને પછી એમના
વિચારો અમે સાથે રાખી એમની આજ્ઞાનું પાલન કરીએ છીએ. જે અમારા કરતા સિનિયર છે, અમારા જી. કરતા વધારે નોલેજ છે એમનામાં, જી સારા ખોટાની એમને વધારે ખબર છે. જી એટલે અમે કોઈ જગ્યાએ લપસી ના પડીએ કે ભૂલા ના પડીએ એના માટે એ પણ જરૂરી છે. બીજું કે જે તે સમયમાં સંસ્થાએ 40 વર્ષમાં ઘણું બધું જે તે સમયની જરૂરિયાત મુજબ, કે પહેલા આપણે એવું હતું કે દીકરી બાઓમાં શિક્ષણનો અભાવ હતો, કે આપણે દીકરી બાઓને સ્કૂલે નતા ભણાવતા, કે ઘણું બધું ઓછું હતું. જી એટલે જે કઈ વડીલો હતા આપણા, એમને કન્યા છાત્રાલયો બનાવ્યા, કન્યા છાત્રાલયોની સાથે સાથે હોસ્ટેલો બનાવી, જી સ્કૂલો બનાવી અંદર. જી તો અત્યારના આધુનિક સમયમાં આપણે શું જરૂર છે એ પણ યુવા પાસે વિચારવાનું છે, કે જી જે તે સમયની જરૂરિયાત હતી એ વડીલોએ કરી છે. હવે આજની પેઢીમાં આપણે પણ કંઈક પ્લેટફોર્મ ઊભું કરવું પડશે, જેથી કરીને આવનારી આપણી પેઢી આપણને યાદ કરે. એટલે અમારે પણ એવા મોટા મોટા પ્રોજેક્ટો વિચારવા પડશે, એનું અમલવારી પણ કરવી પડશે. કે આપણે કોઈ પ્રોજેક્ટ વિચારીએ અત્યારના સમયમાં, તો એવા જી પ્રોજેક્ટો અત્યારે યુવા પાંખ જ વિચારશે, અને યુવા પાંખ વિચારીને એની અમલવારી કરતા થશે. એમને શીખવાનું છે આ બધી વસ્તુ. જી એટલે અમે બધું યુવા સંઘ પાસેથી શીખી અને એને આખી એવી ફોજ કે આખી એવી ટીમ તૈયાર કરી રહ્યા છીએ, જેથી જી કરીને આવનારી પેઢીને બહુ સારો સપોર્ટ મળી શકે. જી આપ વાત કરી રહ્યા છો, સંસ્થા પણ એક પરિવારના જેમ કામ કરે છે. જેમ આપણે પણ આપણા વડીલને ઘરમાં કંઈ નવું કરીએ છીએ તો માતા પિતાશ્રીને પરમિશન લઈએ છીએ કે સજેશન પૂછીએ છીએ કે હું આવું કંઈક કરવા ઈચ્છું છું, તો આમાં શું ફેરફાર કરી શકાય. અમે પણ ઘરમાં શાક બનાવવાનું હોય તો બોસ વાસુદેવસિંહને પૂછીએ કે આ શાક બનાવું, પછી દીકરી બાને પૂછીએ એટલે તો પાછા 2 અલગ શાક તૈયાર થાય, અલગ અલગ વિચારો મળે. ગોયલ સાહેબને પણ ઘરે પૂછવામાં આવતું હશે, અહીં જેટલા પણ વ્યુઅર્સ છે એમને પણ ઘરે આ બધી વસ્તુ ડિસ્કસ થતી હશે, રસોઈથી માંડીને દીકરા દીકરીનું એજ્યુકેશન, મકાન લેવું કે કોઈ પ્રોપર્ટી લેવી, આટલી નાની નાની વાતો પણ ડિસ્કસ કર્યા પછી જ ડિસાઈડ કરીએ છીએ. તો સંસ્થા દ્વારા જે પણ નવા કાર્યક્રમ થવા જઈ રહ્યા છે તો ટીમ વર્ક દ્વારા એની ચર્ચા વિચારણા આવશ્યક જ છે. દિગ્વિજયસિંહભાઈ કહી દે કે હું કહી દઉં કે આ કાર્યક્રમ કરવો છે, એની પાછળના બધા જ તારણો કાઢવા પડે કે એના શું પોઝિટિવ રિવ્યુ હશે, કોઈ નેગેટિવ રિવ્યુ હશે, શું ઇફેક્ટ થવા જઈ રહી છે, એ બધું જ ડિસ્કસ કરવું જરૂરી છે. પણ તમે જેટલા પણ પોઈન્ટ જણાવ્યા બધા જ સમાજને ઉપયોગી છે, અને ધીમે ધીમે દરેક પ્રોજેક્ટમાં આપ સફળ થાવ એવી શુભેચ્છા. આપના આટલા બધા ઉત્તમ વિચારો જાણી મને એક પ્રશ્ન તો જરૂર થાય કે આપ કોને ગુરુ માનો છો કે કોને આદર્શ માનો છો? એટલે અમે ડાયરેક્ટ એમને જ આદર્શ માની લઈએ. ડાયરેક્ટ જ પેલું નારિયેળનું નથી ઝાડવાળી વાર્તા, તો એ નારિયેળનું ફળ અમે ડાયરેક્ટ જ લઈ લઈએ. એટલે આપના આદર્શ કે ગુરુ કોણ છે? મારા ગુરુ કે મારા આદર્શ છે માન્ય ડોક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ છે, જે આ સંસ્થાના એમડી છે અને એના સ્થાપક પણ છે. સાહેબ વિશે 2 મિનિટ એમની ખાલી પરિચય આપ બધા જાણતા જ હશો, કારણ કે મેં જે બધા નામ લીધા એ બહુ મોટા છે, બધા હસ્તીઓ છે, એટલે આપ બધા નામથી જ જાણો છો. તે છતાં પણ ફરજના એક ભાગરૂપે હું આપને બધાને જણાવી દઉં કે સાહેબ છે ડિપાર્ટમેન્ટ ઓફ હેડ બીજે મેડિકલ કોલેજમાંથી, એ ફિઝિયો વિભાગમાંથી ઘણા વર્ષો સુધી લાંબી સેવા આપી છે. એની સાથે સાથે આ સંસ્થા ઊભી કરી છે જે સતત રાત દિવસ સમાજની ચિંતા કરે છે એમ. તો એમના વિચારો અમે બધા જે છે, આ જે સમાજ સેવા છે ને, એક આમ જોવો ને તો એક પ્રકારનો નશો છે એમ. જી કે આદત પડી જાય છે. જી આદત આપણને મજા આવે એમ. અમે અહીંયા આગળ જે તમે હમણાં વાત કરી એમ બધા પરિવારની જેમ જ રહીએ છીએ, કારણ કે હું એક નહીં, જી મારા જેવા 5000 કરતા પણ વધારે, મારાથી પણ વધારે સમય કામ કરેલા કાર્યકર્તાઓ યુવા સંઘમાં છે. જે જિલ્લા પ્રમુખો છે અમારા સિનિયર, એ બધા મારા કરતા પણ વધારે વર્ષોથી 35, 30, 25 વર્ષથી સેવા આપે છે. અને કોઈ સ્વાર્થ નહીં, બધા જ નિસ્વાર્થ ભાવ. એટલે આ એક પરિવાર જ છે એવી રીતનો, કે કોઈને કોઈ જાતનો સંકોચ જ નહીં, અને વર્ષોથી. પણ આ બધું શક્ય અને પોસિબલ ત્યારે જ છે કે સાહેબના જે વિચારો છે એ હું તો માનું છું, પણ મારી સાથે બધા હજારો એવા ચાહકો છે કે જે સાહેબને પણ માનતા હોય છે. એવી રીતે સાહેબના વિચારો અને એ જે કામ કરવાની એમની શૈલી, જે પદ્ધતિ છે સમાજ સાથે, એ આપણને જેટલી રિસ્પેક્ટ આપે છે, માન આપે છે,
તો ઘણા બધા વિઝન છે એમના કે જી. હું એમને મારા ગુરુ કે આઈડિયલ કહી શકું. માનો છો. એમાં હું મારો બી ઉમેરો કરી દઉં કે અમે પણ ડોક્ટર સાહેબને આદર્શ માનીએ છીએ, બા શ્રી દશરથબાને આદર્શ માનીએ છીએ. અમે કાર્યક્રમમાં આની પહેલા પણ કહી ચૂક્યા છીએ. પરિશ્રમથી પ્રગતિની શરૂઆતમાં અમે પણ એમનું માર્ગદર્શન લીધું હતું કે અમે આવો અમને વિચાર આવ્યો છે કે એક ઓનલાઈન વેબિનારનો કાર્યક્રમ કરવો. ફોન પર અમે એમની સાથે ડિસ્કસ કર્યું હતું, પછી એમને સજેશન પણ અમને આપ્યા. જેમ તમે કીધું એમ અમે ને ગોહિલ સર પણ એક જ ધડાકે કોઈ ડિસિઝન નથી લઈ શકતા. અમારે પણ કમિટી છે, ઘણા બધા નામ વેઇટિંગમાં હોય છે. અને દિગ્વિજયભાઈ તો એટલા બિઝી હતા કે અમને દિગ્વિજયભાઈ અમને વેઇટિંગમાં રાખ્યા હતા. અમારે દિગ્વિજયભાઈને આ કાર્યક્રમમાં લાવવા હતા. તો એકચ્યુઅલી એક મિનિટ રોકીશ તમને, કારણ કે હું છે ને હું એવું વિચારું છું કે સાહેબે અને સંસ્થાએ પીટી જાડેજા સાહેબે છે એમનો પણ એક સ્વભાવ ગમે છે અમારી આખી યુવા પાંખને. કારણ કે આમ જોવો ને તો ભલે આ સાહેબ અમારા આદર્શ છે, ગુરુ છે, બધું આમ તેમ, પણ બીજા પાસાનું વિચારીને કહું ને તો પીટી જાડેજા સાહેબના અમારા યુવા વર્ગનો જે આખો પેલો છે ને ભાગ આખો, એ પીટી જાડેજા સાહેબનો વધારે ચાહક છે. હા, કારણ કે પીટી જાડેજા સાહેબની જે આક્રમકતા છે એ અત્યારની પેઢીને ગમે છે. હા, એટલે અમારી સંસ્થામાં જે આખી યુથ વીક ટીમ છે, અમારા જે જિલ્લા પ્રમુખો છે, તાલુકા પ્રમુખો છે, એનો જે મોટો ભાગનો જે વર્ગ છે ને એ પીટી જાડેજા સાહેબના ચાહક છે બધા. જી, બહુ બધા વ્યસનો આપણે બધા જોતા ને સાંભળતા હોઈએ છીએ. તો દિગ્વિજયભાઈ બહુ સરસ વાત કરી કે નશો કરવો હોય ને તો સમાજ સેવાનો નશો કરજો. એ તમને હંમેશા ઊંચા ને ઊંચા લઈ જશે અને તમને એટલી બધી ખુશી થશે. તમે ગમે તેટલા વ્યસ્ત હશો ને પણ તમે જે સંસ્થા કે કાર્યક્રમ સાથે જોડાયેલા છો ને ત્યાં ઓટોમેટિક ચુંબકના જેમ ખેંચાઈ જશો કે ના ચાલો જવું તો છે જ. એવો નશો દિગ્વિજયભાઈ જો બધા શીખજો સમાજ સેવાનો. અને આપના બિઝી શેડ્યુલમાં કાર્યક્રમને સમય આપ્યો, પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? જી, એ પહેલા હું કહી દઉં કે આપણે બધાએ, હું એક નહીં, તમે પણ આવી ગયા, આપણે બધાએ એક તો ગૌરવ લેવાનું છે કે આપણને ભગવાને જે જન્મ આપ્યો છે એ એવા કુળમાં આપ્યો છે, ક્ષત્રિય કુળમાં, જેનું આપણે બધાએ ગૌરવ લેવું જોઈએ. પહેલી વસ્તુ તો કારણ કે આપણે જન્મથી જ આપણે એટલા બધા માનભેર ને સુખી છીએ કે આપણે એના વિશે એના એક ઋણ અદા કરવાના ભાગરૂપે આપણે એ સમાજ સેવા કરવી જોઈએ. અને આવી કોઈ સારી સંસ્થા હોય એના પ્લેટફોર્મના માધ્યમથી આપણે એમાં સમાજ સેવાનો લાભ લેવો જોઈએ અને કરવી જોઈએ. પછી આપણી પાસે અમે યુવા પાંખમાં પણ અમારો એક નિયમ છે કે અમે 20 થી 45 વર્ષની એજના દીકરાઓને જોડીએ છીએ, જે અત્યારે હાલ શિક્ષણ કરી રહ્યા છે કે સ્ટડી કરે છે. એમને અમે કોઈ હોદ્દેદાર તરીકે નિમણૂક આપતા નથી, કારણ કે એમનું ભણવાનું કેરિયર છે, એ ભણે, શિક્ષણ મેળવે, એ પહેલું જરૂરી છે. અને અમારો એક બીજો પણ નિયમ છે કે પહેલા ઘરનું કરો પછી સમાજ સેવા કરવા આવો. હા, એ પણ જરૂરી છે. એટલે જે પણ અમારી ટીમમાં છે બધા વેલસેટ માણસો છે યુવા પાંખમાં, એટલે અમે એવા વ્યક્તિઓને જ હોદ્દેદાર તરીકે નિમણૂક આપતા હોઈએ છીએ. જી, અમારો સવાલ એ હતો કે આ કાર્યક્રમમાં આપનો ઉપસ્થિત રહેવાનો ઉદ્દેશ્ય શું હતો? જી, હા, એ આ ઉદ્દેશ્ય વિશે વાત કરીએ તો આપે જે નિમંત્રણ પાઠવ્યું તો મેં એવું વિચાર્યું, તમને વેટિંગ રાખ્યા એ બદલ આયોજકની બધાને માફી માંગુ છું. પણ અમારા 2 દિવસ કાર્યક્રમ હતા, 28 તારીખે અને 29 તારીખે. એ પહેલા 22 તારીખે પણ એક કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે શેડ્યુલ થોડું બિઝી હતું, કારણ કે જે મહિલા સંઘ દ્વારા જે વધારે મહેનતથી કાર્યક્રમ થાય છે, મેગા પરિચય મિલન, જે આપણા સમાજની વેવિશાળ માટેનો છે, દીકરા દીકરી બાઓની સગાઈ માટેનો, એ છેલ્લા 3 વર્ષથી 46 એના ઓનલાઈન પરિચય મિલન થઈ ચૂક્યા છે. અને 600 થી પણ વધારે દીકરી દીકરી બાઓના સંબંધો એના માધ્યમથી થયા છે. ઓનલાઈન પરિચય મિલન કાર્યક્રમના માધ્યમથી 600 થી પણ વધારે દીકરી દીકરી બાઓના દીકરાઓના વેવિશાળ થયા છે. તો એક કાર્યક્રમ આ વખતે અમે 28 ડિસેમ્બરે રૂબરૂ રાખ્યો હતો કે રૂબરૂ મેગા પરિચય મિલન. એટલે એ કાર્યક્રમની તૈયારીમાં ઘણા બધા પેલા હતા, એટલે આપણે થોડા વેટિંગમાં રાખવા પડ્યા. અને 29 તારીખે રાજકોટની અમારી જિલ્લા કાર્યકર્તા શિબિર હતી અને કેલેન્ડરનું વિમોચન હતું. 2025નું જે અમારું યુવા સંઘનું કેલેન્ડર છે એ અમે 3 ઝોનમાં બનાવીએ છીએ, સૌરાષ્ટ્ર, કચ્છ
ઉત્તર ગુજરાત અને દક્ષિણ અને મધ્ય ગુજરાત એમ 3 ઝોનમાં જે બનાવી છે એનું વિમોચન પણ કરવાનું હતું રાજકોટ જિલ્લા કાર્યકર્તા શિબિરમાં. એટલે જી આખી ટીમ છે અમારી પ્રદેશની ત્યાં આગળ હતી. એટલે તમને આજનો દિવસ આપ્યો હતો. હવે જે મારો ઉદ્દેશ્ય હતો અહીંયા આવવાનો, તો જે કઈ યુવા પાંખના વિચારો છે કે યુવા પાંખ વિશેની જે કઈ સમજ છે એ જી આપના આ કાર્યક્રમ પરિશ્રમથી પ્રગતિ સુધીના માધ્યમથી જ હું જી સમાજ પહોંચાડી શકું એ આશયથી અને એ હેતુથી મેં આજે અહીંયા હાજરી આપી છે. જી થેન્ક યુ સો મચ દિગ્વિજયભાઈ. યુવા પાંખની રચના આવશ્યક છે કે અત્યારે વડીલો હાજર છે, એમની કાર્યશૈલી યુવા પાંખ સાથે સાથે કામ કરીને જોઈ લે, શીખી લે. કાયમ હું અને તમે કે ગોહિલ સાહેબ નથી રહેવાના, પણ આપણા ગયા પછી પણ કે આપણી હાજરી ન હોય છતાં પણ સમાજના સામાજિક કાર્યો થતા રહે અને એકબીજાને મદદરૂપ થતા રહે, એ ઉદ્દેશ્યથી આ યુવા પાંખની રચના થઈ અને આપ એના અધ્યક્ષ છો. તો એના માટે અભિનંદન. ઘણા બધા જોડાયેલા છે અને રાઇઝ હેન્ડ પણ શરૂઆતમાં હતા 1-2 કાર્યક્રમમાં અતિથિ વિશેષ સાથે વાતચીત થયા બાદ જે કોઈને પણ શુભેચ્છા આપી કે વાતચીત કરવી હોય કે કોઈ પ્રશ્ન હોય એ પૂછી શકે છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન પૂછવાનો કોઈને પણ અધિકાર નથી. જો કોઈ પણ અત્યાર સુધી કોઈએ પૂછ્યો નથી, પણ આ ફક્ત અમારું ફોર્મેટ મુજબ અમારે કહેવું પડે કે વ્યક્તિગત પ્રશ્ન આ કાર્યક્રમમાં કોઈને પૂછવાનો નથી. વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્ન પૂછી શકશો. આઈ થિંક સુરેન્દ્રનગરથી બિજરાજસિંહ પરમાર જોઈનિંગ છે, તો હું પહેલા એમને ખાસ વિનંતી કરીશ કે એ 2 શબ્દ જણાવે, પછી હું બિજરાજસિંહ વિશે વાત કરીશ. બિજરાજસિંહ પરમાર પ્લીઝ. જી આપનું માઇક બિજરાજભાઈ અનમ્યુટ કરજો, આપનો અવાજ નથી આવી રહ્યો. આપના પ્રોગ્રામમાં ઘણું બધું જાણવા મળ્યું આજ. થેન્ક યુ. તમારો પરિચય તો આપો બિજરાજભાઈ. આપનું નામ ને શું કરી રહ્યા છો એ થોડુંક. જી મારું નામ બિજરાજસિંહ પ્રવીણસિંહ પરમાર અને હું અત્યારે ડિસ્ટ્રિક્ટ બેંકમાં જોબ કરી રહ્યો છું. અને દિગ્વિજયસિંહ ભાઈના બનેવી સાહેબ છો? હા, દિગ્વિજય સિંહના બનેવી છે. જી એટલે શાળા સાહેબને પ્રોત્સાહિત કરવા માટે આપ બિરાજમાન છો. થેન્ક યુ સો મચ બિજરાજસિંહ, આપ જોઈનિંગ કર્યું. ખાસ એમને પહેલા બોલવા દેવાનું કારણ મારો સ્વાર્થ છે કે અમે સાથે નોકરી કરતા હતા અને બિજરાજસિંહ ભાઈ એટલા જેન્યુઇન પર્સન છે કે મેં જોબ છોડ્યા પછી પણ હું એમને યાદ કરું છું. અને એમનામાં એટલું બધું ટેલેન્ટ છે, પણ ક્યારે બોલવાનું નહીં અને કોઈને કામે સોંપતા નથી. એ દિવસમાં 10 વખત ઊભા થાય, કેશમાં જાય, કોમ્પ્યુટર પર જાય, બહાર જાય, ચેક લેવા જાય, કોઈને કામ સોંપે નહીં. અને એમની પાસે અઢળક ટેલેન્ટ છે, પણ એમના ચહેરા પર ક્યારેય એ જતાવતા નથી. એવા જ મહાનુભાવ છે બિજરાજસિંહભાઈ. થેન્ક યુ સો મચ બિજરાજસિંહભાઈ, જોઈનિંગ કરવા બદલ અને કાર્યક્રમને સમય આપવા બદલ. હવે પ્લીઝ ગોહિલ સર કન્ટિન્યુ. સોરી ગોહિલ સર, આજ તમારો થોડોક ચાર્જ લીધો. થેન્ક યુ. ઓપન સેશન શરૂ કરતા પહેલાં સૌને જણાવી દઉં કે પરિશ્રમથી પ્રગતિનો નેક્સ્ટ એપિસોડ ક્યારે છે, અથવા તો આજના એપિસોડની લિંક, યુટ્યુબની રેકોર્ડિંગ લિંક, આ બધી જ વસ્તુઓ અમારા પરિશ્રમથી પ્રગતિના જે વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, યુટ્યુબની ચેનલ છે, તો આ બધાની લિંક મેં મેસેજ બોક્સની અંદર મૂકેલી છે, તો તેમાં આપ જોડાઈ શકો છો. બીજું ખાસ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જે વાત ચાલી છે, તો એમાં એક વસ્તુ ખાસ શીખવા જેવી એ છે કે કોઈ પણ કાર્યને સફળ બનાવવું હોય તો એનું માઇક્રો પ્લાનિંગ છે ને એ ખૂબ જરૂરી છે. અને માઇક્રો પ્લાનિંગ કર્યા પછી બધાને વિશ્વાસમાં લઈ અને કોઈ પણ કાર્ય કરશો, પછી એ ફેમિલીનું કાર્ય હોય, કુટુંબનું કાર્ય હોય કે સમાજનું કાર્ય હોય, અને તો જ એમાં વ્યવસ્થિત સફળતા મળે છે. યુવા સંઘમાં હજુ સુધીમાં માયગા હોદ્દા કોઈને આપ્યા નથી. હોદ્દેદારો જે કોઈ છે એ બધા મેનેજમેન્ટ માટે છે, હોદ્દાઓની મેનેજમેન્ટ માટે, કે બહાર
ઘરની બહાર બોર્ડ મારી અથવા તો ગાડીમાં બોર્ડ મારી અને રાખવા પૂરતા હોદ્દાઓ નથી. મેનેજમેન્ટ માટે જે કાંઈ છે એ હોદ્દાઓ, બાકી બધા જ કાર્યકર્તાના રૂપમાં જ સાથે હોય છે, એકબીજાને સાથે ખંભે ખંભો મિલાવી અને કાર્ય કરતા હોય છે. ઓપન સેશનમાં સૌથી પહેલાં વાત કરવા માટે થઈ અને હું પથુભાને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરે. શુભેચ્છા પાઠવવાની હોય તો શુભેચ્છા પાઠવે, બીજી કોઈ પ્રશ્ન હોય તો એ પણ કરે. પથુભા જાડેજા, પહેલાં આપની ઓળખાણ આપજો, ત્યારબાદ આપની વાતની શરૂઆત કરજો. પથુભા જાડેજા ખોખરી, હાલ રાજકોટ, અખિલ ગુજરાત યુવા સંઘમાં રાજકોટ શહેર પ્રમુખ. યુવા પાંખના દિગ્વિજયસિંહ ઝાલાને હાર્દિક ઘણી શુભેચ્છાઓ. અને આજનો જે સેમિનાર છે ને એમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના 2 અધ્યક્ષો છે, દશરથબા પરમાર છે, દિગ્વિજયસિંહભાઈ છે, પ્રદેશ મંત્રી જયદેવસિંહભાઈ ગોહિલ છે, નટુભાભાઈ છે અને અનેક બીજા પણ શહેર પ્રમુખો કે હોદ્દેદારો હોય છે. પણ સદાય અમે અત્યારે યુવા પાંખ કેમ આગળ વધે, અમારા છેલ્લે હાલે એવું અમે માર્ગદર્શન આપી રહ્યા છીએ. જય માતાજી. થેન્ક યુ સો મચ પથુબા બાપુ. આપ સૌના માર્ગદર્શનની હંમેશા જરૂર રહેશે અને આપ આવું જ સરસ માર્ગદર્શન અને પ્રોત્સાહિત બધાને કરતા રહો. થેન્ક યુ બાપુ. ખૂબ ખૂબ આભાર પથુભા. નેક્સ્ટ પ્રવીણસિંહ ચૌહાણ. પ્રવીણસિંહજી ચૌહાણ, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. સૌને જય માતાજી. પ્રણવસિંહ, સોરી. હા, જી. પ્રણવસિંહ ચૌહાણ, હું વડોદરા યુવા પાંખ પ્રમુખ અને હાલ હું વીએમસીમાં ફરજ નિભાવું છું. સૌ પ્રથમ તો મારે દિગ્વિજયસિંહ બાપુ માટે એમ કહેવું છે કે હમણાં અમારા યુવા પાંખના એકદમ કંચશીલ અને સમાજ માટે બહુ સારી વિચારધારા ધરાવતા એમને અધ્યક્ષ મળ્યા છે. ઘણીવાર અમારે વાતચીત થાય, અમે ક્યાં પણ અટકીએ તો એ બહુ સારું માર્ગદર્શન આપે છે કે જેથી અમે યુવા પાંખને કેવી રીતે આગળ વધાવી એ અમને બહુ સારું માર્ગદર્શન આપે, જેથી ધીરે ધીરે હાલ અમારી વડોદરાની ટીમ થોડી મજબૂત થઈ રહી છે. એ ફક્ત ને ફક્ત દિગ્વિજયસિંહ બાપુના માર્ગદર્શનને કારણે જ થઈ રહી છે. અને બીજું કે દિગ્વિજયસિંહ બાપુ આપને એક મારો અખિલ ગુજરાત ને એક વિચાર આપવા માંગુ છું. જેમ આપણે બિઝનેસ કોન્ફરન્સ કરીએ છીએ, રાઈટ, તો આપણે એવા 30 થી 40 વર્ષના યુવાનોની એક બિઝનેસ કોન્ફરન્સ કરીએ કે જેથી એકબીજાના સંપર્કમાં રહીએ અને એ સંબંધ વધારે લાંબો ચાલે. એટલે મારી એક આવી એક વિચારધારા છે, નોંધ લેશો અને કોર કમિટી સમક્ષ મૂકશો તો એના પર આપણે આગળ વધી શકાય. થેન્ક યુ પ્રણવસિંહભાઈ. બહુ સરસ સજેશન પણ આપ્યું અને બહુ સારા આપના વિચાર પણ રજૂ કર્યા. ભવિષ્યમાં આપના વિચારને તથાસ્તુ દિગ્વિજયભાઈ અને સંસ્થા કરાવી જ નાખશે. પણ બહુ ઉત્તમ વિચાર છે આપનો. થેન્ક યુ પ્રણવસિંહભાઈ. થેન્ક યુ ફોર જોઈનિંગ. જી દિગ્વિજયસિંહજી, આપ કંઈક કહેવા માંગો? જી પ્રણવસિંહ, જે આપે વાત કરી કે આપણે બધા સાથે રહી અને એક જિલ્લા લેવલની આપણે કોન્ફરન્સ કરીએ બિઝનેસની, તો એ વાત તમારી સાચી છે. તો આપણે હવે પછી જે જિલ્લા કાર્યકર્તા શિબિર કરીએ એમાં રૂબરૂ મળી તમારી જે આખી ટીમ છે એની સાથે હું ચર્ચા કરીશ. પછી આગળ આમાં શું વિચાર કરીએ એની આપણે તમને જાણકારી આપવામાં આવશે. બરાબર છે? ખૂબ ખૂબ આભાર પ્રણવસિંહજી. નેક્સ્ટ રાઇટ હેન્ડ તો છે નહીં, પણ છતાં પણ હું આપને કહી શકું કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘના અધ્યક્ષા બા શ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર
અને આ નામ અમારા માટે એટલા માટે ખૂબ મહત્ત્વનું છે કે પરિશ્રમથી પ્રગતિનો ફર્સ્ટ એપિસોડ, પહેલો એપિસોડ બા સાહેબના અતિથિ વિશેષ સ્થાને બિરાજી અને આપણે કરેલો. તો બા શ્રી દશરથબાને નમ્ર નિવેદન કે એ પોતાની વાત રજૂ કરે. બા શ્રી દશરથબા. આપ સર્વને જય માતાજી. પરિશ્રમથી પ્રગતિની તો ઉત્તરોત્તર પ્રગતિ એની થઈ રહી છે અને ટૂંક સમયમાં ઘણા બધા એપિસોડ આપણે હાસિલ કર્યા છે અને એના દ્વારા જે કાંઈ આપણા દીકરા દીકરી બાઓની સ્કિલ છે એ દેશ વિદેશમાં તે એટલી બધી પ્રખ્યાત થઈ છે. એટલે ખાસ તો આ કાર્યક્રમ માટે હું જયદેવસિંહ ભૈલાને અને મિત્તલબાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને હજી શુભકામનાએ આપું છું કે આપણા ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યાંથી જે કાંઈ હોનહાર દીકરા દીકરી બાઓ છે એને તમે સમાજ સમક્ષ રજૂ કરો. અને દિગ્વિજયસિંહ ભૈલા યુવા પાંખ માટે ખૂબ સારા અધ્યક્ષ તરીકે આપણને મળ્યા છે અને ખૂબ મહેનત કરે છે, એટલા મહેનતુ છે અને ટૂંક સમયમાં લગભગ ઘણા બધા જિલ્લા અને તાલુકાના એમને કમિટી બનાવી. એટલે એમનું નામ છે ને જે દિગ્વિજય, એ રીતે હું એમને એવી શુભેચ્છા પાઠવું છું કે દરેક દિશાઓમાંથી તમારો વિજય થાય, 10 દિશાઓમાંથી તમને એવા સારા પ્રમુખ અને એવા સારા કાર્યકરો મળે જેથી તમે જે હેતુથી યુવા સંઘ ને યુવા પાંખમાં જોડાયા છો એમાં આપને સફળતા મળે. અને ખાસ તો એક અમે દીકરી બાઓની જે શિબિર કરી રહ્યા છીએ મિત્તલબા, સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન, એ શિબિર આપણે 4 જિલ્લામાં કરી. 4 જિલ્લામાં ખૂબ સારી સફળતા મળી છે અને ખૂબ સારો પ્રતિસાદ. પણ દીકરી બાઓના મનમાં ક્યાંક ખૂણામાં એવો ભાવ આવી જાય છે કે અમને જ કહેવાનું બધું, ભવિષ્યમાં કઈ પ્રશ્નો આવતા હોય કે સમસ્યા ઊભી થતી હોય તો કઈ અમારો જ વાંક હોય બધી જગ્યાએ. દીકરાઓને તમે કઈ કહેવા નથી માંગતા, અમને દીકરીઓને જ કહો છો. એટલે હું એમને કહું કે દીકરી બાઓમાં છે ને સમર્પણની ભાવના વધારે હોય છે. એ ઘર તજીને જયારે બીજા ઘરે જાય છે ને ત્યારથી જ આપણને ખ્યાલ આવે કે એને બધું જ સમર્પણ કરી અને એ બીજા ઘરે જાય છે. એટલે મેં કીધું નાનો એવો પ્રશ્ન તો તમે હલ કરી શકો એટલા માટે દીકરી બાઓને પહેલા હું કહું છું. પણ છતાંય તમને ક્યાંય એમ ન લાગે કે અમને જ માસીબા કહે છે તો પછી એમ થયું કીધું હવે દિગ્વિજયસિંહ ભૈલા યુવા પાંખની ધુરા હાથમાં લીધી જ છે અને હવે દીકરાઓની આપણે જે શિબિર કરીએ એમાં અમારો આ મુદ્દો ને આ ટોપિક અમે આવરી લઈશું જેથી કરી દીકરી બાઓને એમ ન થાય કે અમને જ એકને સૂચન કરે છે કે અમને જ માર્ગદર્શન આપે છે. ક્યાંક પ્રશ્નો દીકરી બાઓથી બધા ઉભા થતા એવું નથી હોતું, ક્યાંક કોઈક જગ્યાએ દીકરાઓથી પણ બનતા હોય છે. એટલે એક દિગ્વિજયસિંહ ભાઈ પાસેથી મને અપેક્ષા છે કે એ જે જિલ્લામાં કરે છે શિબિર, પહેલી જ આપણે અમદાવાદ કરી હતી, અમારા ઘરે પ્રસંગ હતો છતાં અમે હાજર રહ્યા હતા, એમનું આમંત્રણ હતું ભાવભર્યું અને એમ હતું કે ના આપણે પ્રથમ શિબિરને એટલી પ્રમોટ કરીએ અને બધા જિલ્લામાં એમાં સફળતા મળે. એટલે જે જિલ્લામાં શિબિર કરશે ત્યારે એક આ મુદ્દાની હું વાત કરી અને બધા દીકરાઓને વિશ્વાસમાં લઈ લઈશ અને દીકરી બાઓને સંતોષ થશે. એટલે દિગ્વિજયસિંહ પહેલા આપને ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છા અને યુવા પાંખની ખૂબ તમે એવી સારી ધુરા સંભાળો છો. ડોક્ટર સાહેબને, દીપકસિંહ સાહેબને, પીટી સાહેબને આપનું ગૌરવ છે, અમને પણ આપનું ખૂબ ગૌરવ છે. એવું ગૌરવવંતું કાર્યથી આપ આગળ વધો અને યુવા સંઘનું નામ દેશ વિદેશમાં થાય એવી મારી શુભકામના. જય માતાજી. થેન્ક યુ સો મચ બા સાહેબ. આપે વાત કરી પરિશ્રમથી પ્રગતિની તો એ આપના થકી જ છે. આપ જાણો છો એમ આપનું માર્ગદર્શન અમે સુરેન્દ્રનગર લીધું હતું. આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા આપનું ફોન પર ડોક્ટર સાહેબનું આપને રૂબરૂમાં વાત કરી હતી. આપે એમ કહી દીધું હતું કે હા કરજો. આપનું માર્ગદર્શન લીધું પછી અમને વિચાર આવ્યો કે અમારે પહેલા જ એપિસોડમાં કોને લેવા. પછી એમ થયું કે જેનું માર્ગદર્શન લઈએ છીએ એમને જ પૂછી જોઈએ અને આપે આપનો કિંમતી સમય આપ્યો અને આપે જે વસ્તુમાં હાથ મૂક્યો હોય એમાં તો પ્રગતિ ના થાય એવું બને જ નહીં. એટલે આપ સૌના આશીર્વાદથી અમારી અને આપ સૌની પ્રગતિ છે. થેન્ક યુ સો મચ. આપના બેની બહુ મહેનત છે, આ ખૂબ મહેનતનું કામ છે, ખૂબ નિષ્ઠાથી કરો છો એટલે તમારી મહેનતથી જ આમાં તમને પ્રગતિ થઈ છે. બાકી મહાનતા છે તમારી કે અમને આ શ્રેય આપો છો. બાકી તમારો જયદેવસિંહ ભૈલાનો જ આ ઉમદા વિચાર છે અને એના થકી જ આપ મહેનત કરો છો ને આગળ વધો છો. હજી કહું છું કે આવા 88 ને પણ 1 લાખ સુધીના એપિસોડ થાય ને એવી અમારી તમને એડવાન્સ શુભેચ્છા. થેન્ક યુ સો મચ.
જય માતાજી બા દશરથ બા. જય હવે માતાજી પહેલા. અમારી નેક્સ્ટ શિબિર મોરબી છે, એટલે હવે પછીની જેટલી શિબિરો છે એમાં તમને તો અમારું આમંત્રણ હોય જ. તમે જે કંઈ પણ મુદ્દો કીધો એ 100% અમે ધ્યાને લઈ અને એને અમલવારીમાં પણ મૂકી દઈશું. અને જી, જી, જી. તમારા માધ્યમથી જ દીકરાઓને એનો મીઠો ઠપકો કે સમજણ, જે કંઈ પણ ભાથું પીરસવાનું હોય એ વિષય પણ તમને જ સોંપવામાં આવશે. અને એ તમારે જ બધાને સમજાવવાના છે કે જે આપણે આ પ્રમાણ સમાજમાં વધી રહ્યું છે એના માટે આપ બધાએ પ્રયત્ન કરો. જી, ચોક્કસ બધા સાથે સહિયારા પ્રયાસથી. અને એક સ્પેશિયલ આના માટે દીકરાની શિબિર કરવી અઘરી છે. એ લોકો અભ્યાસમાં હોય, વ્યવસાયમાં હોય, એટલે એના માટે ખાલી 2 મુદ્દા માટે શિબિર ન કરાય. પણ આપે આટલી મોટી સરસ શિબિર હાથમાં લીધી છે તો 1-2 મુદ્દો આપણે એમાં ઉમેરી શકાય એમ. અને એના દ્વારા આપણે સારો ને સાચો મેસેજ આપીએ અને જેથી કરી પ્રશ્નો હલ થઈ જાય. જય માતાજી પહેલા. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. સાથે એક નવો વિચાર પણ મળ્યો. અમુક રાઈટ સાઈડ ના હોય ને, પણ એમને સાંભળીએ ને તો પણ કંઈક નવી 2 વાત, નવા વિચાર મળતા હોય છે. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લે વાસુદેવસિંહજી પરમાર. સર્વેને જય માતાજી. મારું નામ પરમાર વાસુદેવસિંહ નટુભા, ગામ મૂડી. પહેલા તો સૌપ્રથમ તો દિગ્વિજયસિંહને બહુ બહુ શુભકામના. અને જે યુવા સંઘમાં, આ તો અમે તો 3 વર્ષ પહેલા યુવા સંઘ છે શું કહેવાય એમને ખબર નહોતી, પણ જ્યારથી અમે યુવા સંઘમાં જોડાણા છીએ એની પ્રવૃત્તિ જોઈ ત્યારથી એવું થયા કે હવે આપણે સાચા રસ્તે છીએ. યુવા સંઘનું કામ એવું છે કે ભાઈ આપણે કહેવાય કે સંસ્કારનું સિંચન ને સંસ્કૃતિ જતન એવું નથી, પણ સાથે સાથે બિઝનેસ માટે, દીકરીઓ બા માટેનો, મેરેજ માટેનું, એટલે સમાજને જે જરૂરિયાત છે એ જરૂરિયાત બધી આપણે છે ને એક જ ઠેકાણે જે વસ્તુ મળી જાય છે, ક્યાંય ગોતવા નથી જવું. આ તો બધું મારો તો બહુ બોલવાનો વિષય નથી. બોલવાનું તો મેં જેને વાંપ્યું છે એને ખબર છે કે આ બધું મેં કોને સોંપેલું છે. પણ દિગ્વિજયસિંહ મારા મિત્ર છે નાનપણના, અને મારે પહેલેથી સંબંધ છે. અને જે યુવા સંઘની વાત આવી એટલે 2 શબ્દો મને કહેવાનું મન થયું કે જે માણસ એક આ રસ્તે જાય ને એ માણસ કઈ ઊંચાઈ પોગે છે, ક્યાં પોગે છે, એની અનુભૂતિ મને ખુદને થઈ જશે સમજ્યા. કારણ કે હું બહુ પેલા બીજી હતો, બહુ ટાઈમ નહોતો આપી શકતો, પણ અત્યારે મારા મિસિસના હિસાબે હું યુવા સંઘમાં જાઉં છું. અને નડાબેટથી જે લગ્ન લાગી છે ને એ લગ્ન અને માતાજી માંડવરા દાદા કાયમ અમારા જાગૃત રાખે. અને આ સમાજના કાર્ય માટે હું તો બહુ ટાઈમ નથી આપી શકતો, સોરી મારી સર્વિસના હિસાબે. પણ જે યુવા સંઘે છે ને લગ્ન લાગી છે તારા નામની છે ને ગીત, એવું છે. એટલે દિગ્વિજયસિંહ તમને પણ ધન્યવાદ આપું છું. તમારી મહેનત, જે તમારું કામ છે. બાસી દશરથબા, તથા ડોક્ટર સાહેબ, જેડી સાહેબ, જટાને ઓળખું છે તે બધાને જય માતાજી. પણ એકવાર જોડાય, જે વ્યક્તિ જોડાય છે એ આમાંથી નીકળશે એની 100% હું તમને ગેરંટી આપું છું. બહુ વધુ નહીં બોલવાનું તો કોને આપ્યું છે આપ જાણો છો. જય માતાજી, થેન્ક યુ, આભાર. થેન્ક યુ સો મચ જોઈનિંગ કરવા બદલ. અને આપના કિંમતી શબ્દો 88 એપિસોડમાંથી લગભગ 1-2 એપિસોડમાં જ આપ બોલ્યા છો, એટલે થેન્ક યુ સો મચ. અને આપને લગ્ન લાગી છે એટલે આપ ગમે તેટલા વ્યસ્ત હોવ કે અમે વ્યસ્ત હોવ તો યુવા સંઘના કાર્યક્રમમાં હોય ને એટલે એ શું કે ચાલો 2 કલાક જઈને પછી બીજું કામ કરશું, પણ પહેલા એ શિબિરમાં કે આ કાર્યક્રમ છે તો એમાં જઈ આવે. તો આપના સાથ સહકાર થકી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ પતિ પરમેશ્વરજી. થેન્ક યુ. એ તો આ બધી તમારી મહેનતનું ફળ છે. હું તો ખાલી શું ડાઈવર જેવું કામ છે. થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ. જય માતાજી બધાને. ખૂબ ખૂબ આભાર વાસુદેવસિંહજી પરમાર. વાસુદેવસિંહ વિશે વાત કરું તો 2008-9માં વિરમગામ ખાતે એડીસી બેંકમાં ફરજ બજાવતા હતા. ત્યારથી મારે એમનો પરિચય થયેલો, કારણ કે બેંકના કામથી બેંકમાં જવાનું થાય ત્યારથી એમની સાથે મારો પરિચય છે ને મિત્રતા છે, એટલે બહુ જૂની મિત્રતા છે. ખૂબ ખૂબ આભાર વાસુદેવસિંહજી. ઘણા સમયે પછી લાઈવ વેબિનારની અંદર આપના પ્રતિભાવો સાંભળવા મળ્યા, એ બદલ આભાર. સોરી ગોહિલ સર, હું તમને એક વાત શેર કરી દઉં કે જેમ કોઈને આપણે નથી એ વસ્તુ નેગેટિવ કહેવાય કે કોઈને મંત્રી દીધું કે કોઈને કંઈક કરી નાખ્યું તેને એ સિવાય કંઈ દેખાતું નથી, તો એવું જ વાસુદેવસિંહ અને અમને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનું થયેલું છે. ક્યાંય બી એમ થાય કે આ કાર્યક્રમ છે કે આ છે તો જવું છે કે ઇન્વોલ્વમેન્ટ ફૂલ એમનું, એ તરત એમ કે ના બધું કામ
સન્ડે હોય તો 100% એ ટાઈમ આપે જ, પણ અધર્સ ડે હોય ને તો મને એમ કે તમે જજો, હું નહીં આવી શકું, ઉબેર કરીને તમે જતા રહો, ઉબેર કરીને આવતા રહો, પણ જાઓ. એવી લગ્ની ને એવો નશો અમને આ સંસ્થાનો લાગ્યો છે. એવું અમે કોઈને પણ સજેસ્ટ નથી કરતા કે તમે આ જ સંસ્થા સાથે જોડાઓ. તમને જે પણ સમાજ સેવા ગમે છે એ કરો, પણ એક વખત સંસ્થાની મુલાકાત કે એનો કાર્યક્રમ જુઓ. તમને સારું લાગે તો તમે જોઈનિંગ કરો. આપણે કોઈને પેલું કહેવાય છે ને કે પરાણે પ્રીત ન થાય, તો આપણે કોઈને પરાણે એવું નથી કહેતા કે તમે આ સંસ્થા સાથે જોડાઓ. તમને જે સંસ્થા સામાજિક સારી લાગે છે, સમાજ સેવાનું જે કાર્ય સારું લાગે છે એની સાથે જોડાવ. અને દિગ્વિજયસિંહભાઈના શબ્દોમાં કે સમાજ સેવાનો નશો કરજો બધા. જી સર. જી ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લઈએ વિરેન્દ્રબા મહારાણા. આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જી આપ સર્વેને જય માતાજી. જય માતાજી. પહેલા તો હું કહીશ કે ભાઈ જયદેવસિંહભાઈ અને મિત્તલબાની ખરેખર ખૂબ મહેનત છે, અને દેશમાં તો ઠીક પણ વિદેશમાંથી બી એવા તારલાઓ શોધી લાવે છે અને સમાજને સમક્ષ રજૂ કરે છે, એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન. અને જેમ મિત્તલબાઈએ કીધું, દિગ્વિજયસિંહભાઈએ કીધું અને વાસુદેવસિંહભાઈએ કીધું કે ખરેખર આ સંસ્થાનો નશો જ એવો છે. આ સંસ્થામાં જે જોડાયા એને સવાર પડે ને એટલે એક જ વિચાર આવે કે હવે આ સંસ્થા માટે આપણે શું કરીશું, આપણે કેવી રીતે સમાજને મદદરૂપ થઈશું. અને અમારા માટે તો મહિલા સંઘ માટે તો દશરથબા પ્રેરણારૂપ જ છે. 2003માં જ્યારે ગાંધીનગરમાં કોન્ફરન્સ હતી ત્યારે હું ફર્સ્ટ ટાઈમ ત્યાં હાજર રહી હતી. ત્યારથી હું જાડેજા સાહેબના સંપર્કમાં આવી અને મને એમ થયું કે ના, મારે આ સંસ્થામાં જોડાવવું છે. પછી બાળકો નાના હતા અને થોડી જવાબદારી હતી એટલે હું જોડાઈ ના શકી. પછી થોડાક 2 વર્ષ પછી દશરથબા મને એક વખત મળી ગયા એક શોપમાં. ત્યારે મારે દશરથબાને વિચારોની આપ લે થઈ. ફોન નંબર એકબીજાના અમે લીધા, 2-3 વખત વાત કરી, પણ પાછો નંબર મિસ થઈ ગયો. મને બહુ અફસોસ થતો હતો કે હવે હું ક્યાંથી આ સંસ્થાને જોડાવાનું એક કડી મેળવું. પણ પછી જોગાનો જોગ એક વખત દશરથબા ફરી મને મળી ગયા. મને એનો એટલો બધો આનંદ છે, અને આજે હું જે કઈ બી છું એ દશરથબાને આધારિત છું. કે મારે સમાજ સેવા કરવી હતી પણ મને યોગ્ય પ્લેટફોર્મ નહોતું મળતું, અને એ પ્લેટફોર્મ મને દશરથબાએ આપ્યું. એટલે દશરથબાનો હું જેટલો બી આભાર માનું એટલો ઓછો છે. એટલે એક માતા તુલ્ય પ્રેમ જ્યાંથી મળે ને એ દશરથબા, અને દશરથબાની લાગણીની કોઈ માપણી જ નથી મારી પાસે. અને એવું જ જાડેજા સાહેબ પાસેથી બી અમને એવો જ પ્રેરણા મળે છે કે આટલી ઉંમરે જો સાહેબ આટલું દોડી શકતા હોય અને સાહેબ જો આટલું કરી શકતા હોય તો આપણે તો કરવું જ જોઈએ. અને એવા ને એવા જ યુવા પાંખના અધ્યક્ષ દિગ્વિજયસિંહ, એમને બી એટલો બધો જોશ છે અને એટલા બધા યુવાનો ભેગા કરે છે કે ખરેખર હવે તો કહેવાય ને કે માતા, પિતા ને દીકરો ત્રણેય આ સંસ્થા માટે કામ કરવા માટે તૈયાર છે. એટલે અને ત્રણેય મીન રાશિ છે, દીપકસિંહ ઝાલા સાહેબ, દિગ્વિજયસિંહ અને દશરથબા. એટલે મીન રાશિએ તો બરાબર ધમધમતું કરી નાખ્યું છે અખિલ ગુજરાતને, અને અમને ગૌરવ છે કે અમે આ સંસ્થા સાથે જોડાયા છીએ. એટલે સવારે ઉઠીને પહેલો જ વિચાર હોય કે આજે કંઈક નવું શોધી લાવું અને કંઈક હું સમાજને મદદરૂપ થાઉં. એક મિનિટ હું વિરેન્દ્રબાની ઓળખાણ કરાવી દઉં. ઘણું બધું છે. જી હું જો કહેવા બેસું ને તો એટલું બધું છે, પણ ટાઈમ ઓછો પડે, પછી બીજાને મોકો ના મળે. જી હું એક વિરેન્દ્રબાની ઓળખાણ આપને કરાવું. જી વિરેન્દ્રબા દહેજ ઠાકોર સાહેબના પુત્ર વધુ છે. જી એટલે એમ જો તો સ્ટેટ ગણાય કહી શકાય, જી પણ ક્યાંય એમના લાઈફસ્ટાઈલમાં એવું નથી આવ્યું કે હું આ છું કે હું આ રીતે રહેવા માંગુ છું.
સતત સમાજ સેવાનો જ એમનો ભાવ છે અને અમારા વડોદરા મહિલા સંઘના પ્રમુખ બનાવ્યા છે. પ્રમુખ બનાવ્યા પછી મને એમનું એટલું ગૌરવ છે, એટલો મને સંતોષ એમ છે કે ખૂબ સારા વ્યક્તિને મેં પ્રમુખ બનાવ્યા છે. આપની પોઝિટિવિટી છે મારા માટે. બાકી આપ જે કરો છો ને એનું તો અમે કઈ ઝીરોમાં આવીએ. એ અમારું એવું કઈ કામ જ નથી. અને ખરેખર દિગ્વિજયસિંહભાઈએ કીધું ને એમ કે અમને અખિલ ગુજરાતનો નશો છે. થેન્ક યુ સો મચ વિરેન્દ્રબા. લગભગ કાલ આપનો બર્થડે હતો તો આ પ્લેટફોર્મથી તમને હેપી બર્થડે પણ કહી દઉં દીદી. અને સૌને Thank you જણાવી so દઉં much. જી બા સાહેબે કીધું એમ ફક્ત સમય નહીં, તન મન અને ધનથી પણ વિરેન્દ્રબાએ આ સંસ્થા અને અઢળક જગ્યાએ સમાજ સેવામાં પૈસા રૂપીને સમય રૂપી પોતાનું યોગદાન આપેલું છે. થેન્ક યુ સો મચ વિરેન્દ્રબા. ખૂબ ખૂબ આભાર આપનો. અને ખૂબ આભાર. બસ આ વેબિનારનો ઉત્તરોત્તર એટલી બધી પ્રગતિ થાય અને દેશ વિદેશમાં આ બંનેનું નામ થાય એવી માતાજીને પ્રાર્થના અને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ સો મચ દીદી. ખૂબ ખૂબ આભાર. અને દિગ્વિજયસિંહભાઈ આપની પણ ખૂબ પ્રગતિ થાય એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ. અને યુવા સંઘ ધમધમતું થાય અને અમારા લાયક કઈ બી કામકાજ હોય તો આપ જણાવશો. ખૂબ ખૂબ આભાર બા શ્રી વિરેન્દ્રબા. આપ બધાના સાથ અને સહકારથી જ યુવા પાંખ આગળ વધી રહી છે. કારણ કે અમે પણ કોઈ પણ કાર્ય કરીએ છીએ તો અમને એમાં મહિલા સંઘ ને જે જિલ્લાની ટીમો છે તમારી બધાની, એ બધી જ ટીમો આપણા પરિવાર જેમ અમને બધી જગ્યાએ સાથ અને સપોર્ટ આપે છે, બધી જ રીતે. અમારી યુવા પાંખની હમણાં છેલ્લે વાત કરું તો શિબિર થઈ, જે ચિંતન શિબિર વંશ અને વારસો એમ તેમ, તો જે અમદાવાદની મહિલા સંઘની ટીમ હતી, બા શ્રી શારદાબા, વંદનાબા, ગીતાબા, અનિતાબા, તો જે આખી ટીમ છે આ ટીમે મારું 50% કામ એમને કરી આપ્યું હતું, જે સ્થાનિક લેવલનું હતું. તો ઘણા બધા જે મને કામ કરું છું તો મને આપનો બધાનો પણ સહયોગ પૂરેપૂરો મળે છે. એના માટે હું મહિલા સંઘનો અને બા શ્રી દશરથબાને આપ બધાનો ખૂબ ખૂબ આભારી છું. અમારા સુકાની દશરથબા બહુ કેપેબલ છે અને એમના જેવી શક્તિ અને એમના જેવી સમજ મેં અત્યાર સુધી કોઈનામાં નથી જોઈ, કે બધાને સાથે રાખીને. અને દાતા દંપતી છે કે તન મન ધનથી જોડાયેલા છે અને માતાજી એમને આવીને આવી શક્તિ આપે અને અમે એમની સાથે જોડાયેલા રહીએ. બસ માતાજીને એવી પ્રાર્થના. જી ખૂબ ખૂબ આભાર બા સાહેબ. એ શક્તિને આજથી 3 વર્ષ પહેલાં અમો ઓળખી ગયા છીએ અને એથી જ શુભ શરૂઆત આ વેબિનારની કરેલી. બધા એમનાથી જે શરૂઆત થઈ છે ને એ ટોચ પર પહોંચાડશે. આપને જે વાત કરો છો બધાને ઉત્તરોત્તર પ્રગતિની, પણ દરેક ઉત્તરોત્તર પ્રગતિમાં અમો બધા નિમિત્ત માત્ર હોઈએ છીએ. પછી મિત્તલબા હોય કે હું હોય, પણ આપ સૌના સહકાર છે, બધાના સહકાર થકી જ દરેક કાર્ય છે એ ઉજળું થતું હોય. ખૂબ ખૂબ આભાર. ઘણા રાઇટ હેન્ડ છે. આગળ વધીએ. મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને પહેલાં આપનો પરિચય આપશો, ત્યારબાદ આપની વાતને રજૂ કરશો. જય માતાજી. મહેન્દ્રસિંહ ચુડાસમા, USA કર્નેટિકટથી બોલું છું. US એરફોર્સમાં સેવા આપું છું. અને દિગ્વિજયસિંહભાઈએ આજે બંધારણની, સંગઠનની આપણને બહુ બધી ઘણી બધી અગત્યની વાતો કરી. આ રાજપૂત યુવા સંઘ પહેલા પણ ઘણા બધી સંસ્થાઓ હતી અને અત્યારે પણ છે, પણ સંગઠનનું જે આ માળખું એમણે જે વાત કરી ને, આખું ડોક્ટર સાહેબે જે બનાવ્યું છે એને લીધે જ સંસ્થા, કોઈ પણ સંસ્થા પ્રગતિ કરે, એનું પ્રોગ્રેસ થાય, એ સંગઠનના, કોઈ વ્યક્તિગત પર્સનલી ગમે એટલો ઉપર જાય પણ બીજા બધાને અસર ન થતી તો એ મિનિંગલેસ થઈ જાય. પણ આપણી આ સંસ્થા જે છે એનું જે માળખું બનાવ્યું છે એના લીધે, ઓલું એક આપણે ઋગ્વેદમાં શ્લોક છે ને, કાલો વ કારણમ રાજા, રાજા કાલસ્ય કારણમ. જો આપણી લીડરશિપ પાવરફુલ હશે ને તો આપણે સમયનું અને સમાજનું ફરીથી નિર્માણ કરશું. અને આપણી જે બધી ઇતિહાસ આપણો મૃતપાય થયો છે એ ગૌરવ આપણને પાછું મળશે. એ બધા પાયાના કાર્યકરો અત્યારે આ બધા દિગ્વિજયસિંહ, આજે જયદેવસિંહભાઈ ને
આપણા મિત્તલબા દીકરીએ કીધું ને કે બંધારણ લાગ્યું છે એમ, પેલું કોઈ કે મંત્રી દીધું છે એમ. હા, એમને explain એટલું સરસ કર્યું. હા જી, જી, બહુ સરસ આ explain લેવલે કર્યું. તમે સમર્પિત થશો ને જી, તો જ તમે મતલબ સંગઠન ને સેવા ને કઈક રિઝલ્ટ આવશે. એટલે આ બધું જાણીને બહુ બહુ આનંદ થયો અને દિગ્વિજયસિંહભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા. ઓલરેડી દશરથભાઈ તો આશીર્વચન આપેલા જ છે. દશરથબા થી શરૂ હવે આ સંસ્થાનું તમે શરૂઆતમાં થોડો પરિચય આપ્યો. હું તો એનાથી આગળ સુધી જઈશ. 45 વર્ષ પહેલા 1983માં ડોક્ટર સાહેબે પોરબંદરમાં બીજા ડોક્ટર સાહેબ પાસે આ સંસ્થા હતી. ત્યારે આમાં ફરીવાર મતલબ એ નહીં, નવી સંસ્થા રજીસ્ટર કરવી એની બદલે સેમ નેમ થી ગુજરાત રાજપૂત યુવા સંઘ કરીને આપણે લીધી એમની પાસેથી. અને પછી એમ કહેવાય કે આમાં પ્રાણ ફૂંકા કે જે કાંઈ એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એમ આની પહેલા અખિલ મતલબ ઓલ ઇન્ડિયા ક્ષત્રિય મહાસભા અને ક્ષત્રિય મંચ ને એ બધા અત્યારે ત્યારે હતા ને અત્યારે છે. એ બધા અત્યારે કાગળિયા ઉપર જ છે. સંસ્થાનું માળખું છે અને કોકને કંઈક હોદ્દા આપ્યા છે, પણ કોઈ આઉટપુટ દેખાતું નથી જેટલું આપણે આ સંસ્થા બતાવી રહી છે. એટલે ફરી વખત બધાને શુભેચ્છા, અભિનંદન અને જય માતાજી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. અમેરિકાથી રેગ્યુલર જોઈનિંગ કરવા બદલ, અતિથિ વિશેષને પ્રોત્સાહિત કરવા બદલ, અને આપે કીધું બહુ આપના વર્ડ્સ એક બહુ જ કિંમતી હતા કે સંસ્થા ઘણી બધી હોય છે, પણ તમે સમાજને શું આપો છો, કયા કયા કાર્યક્રમથી સમાજને લાભ થાય છે. હોદ્દા મહત્વના નથી, એ એક માળખાના ભાગરૂપે દરેકને હોદ્દા આપેલા છે કે વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે. અને આજે તમે લાઈવમાં શું ખાધું એ પણ કહી દો, એટલે પછી હું આગળ વધું. પિસ્તા ફોલીને ખાવ બેઠો. જી, થેન્ક યુ. તમે મને ખાવદરાનું લેબલ, મને એવું લાગે છે મિત્તલબા દીકરી મને ખાવદરાનું લેબલ મારી દેશે કે હા બેટા ખવદરા સભ્ય છે અમારા. ના પૂછું ને ના જાણું તો પછી મને ઊંઘ ના આવે, એટલે જાણી લઉં. અને જેટલા પણ જોનાર હતા એ બધાએ જોયું છે કે આપ કંઈક ખાવ છો, એટલે બધાને પેટમાં દુખે નહીં, એટલા માટે બધા વતી આ મારો ક્વેશ્ચન હોય છે. અને આપની સાથે જ્યારે પણ વાત થાય ત્યારે કાર્યક્રમમાં થોડી હળવી મુવમેન્ટ પણ થાય, એ ઉદ્દેશ્ય હોય છે. કોઈ પણની સાથે વાતચીત કરતા થોડુંક મજાકના ભાગ રૂપે બોલવાનો ઉદ્દેશ્ય કાર્યક્રમને હળવો બનાવવાનો છે. કોઈની પ્રતિષ્ઠાને કે કોઈને વ્યક્તિગત નુકસાન કરવાનું જરાય પેલું નથી ને. જરાય આપ મને દીકરી તું લેવાનો છે, હું તમને ખાવદરાનું લેવલ થોડું લગાવડાવું. છૂટ છે. અને મેં પેલા હાથ ઉપર કર્યો, પછી વળી પાછો વાસુદેવસિંહ નો હાથ જોયો એટલે મેં મૂકી દીધો. મેં કીધું પેલા તો બાકાયદા પેલા એમને મળે એટલે. અને વાસુદેવભાઈ તો મતલબ રેરલી 1 કે 2 એપિસોડમાં બોલે, જ્યારે પણ બોલે ત્યારે સિક્સર જ મારે સીધી. જી, થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ખૂબ આભાર ચુડાસમા સાહેબનો કે અમારે પણ યુવા પાંખને પણ આપ જેવા વડીલોના માર્ગદર્શનની જરૂર છે જ. એટલે સમયે અમે ક્યાંય ભૂલા ના પડી જઈએ એટલા માટે માર્ગદર્શન આપતા રહેશો એવી આશા રાખું. જય માતાજી. અમે ડોક્ટર સાહેબ સાથે લગભગ 45 વર્ષથી સંકળાયેલા છીએ. આ સંસ્થા ગણો કે જે ગણો 1980 થી લઈને અત્યાર સુધી પૂરું ફેમિલી જોડાયેલું છે. ચુડાસમા સાહેબનું ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ વિરેન્દ્રસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી સર્વે ઉપસ્થિત વડીલોને અને આજના ગેસ્ટ દિગ્વિજયસિંહજી ઝાલા સાહેબ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના યુવા પાંખના પ્રમુખ તરીકે સારું કામ કરો છો. અને વેબિનાર હું પહેલેથી જોયો તમારો, બધી સંગઠનની કામગીરી એના વિશે સરસ પરિચય આપ્યો. બાપુ થોડાક મારા વિચારો ટૂંકમાં રજૂ કરું તો દેશની આઝાદી પછી સૌથી બિગેસ્ટ લૂઝર કોમ્યુનિટી આખા વર્લ્ડની હોય ને, આખા વિશ્વની, તો એ આપણે છીએ. ગરાસિયા રાજપૂત સમાજ જેને કહેવાય, બરાબર છે. કારણ કે આપણે કઈ ગુમાવવામાં બાકી જ નથી રાખ્યું બધી રીતે. પણ સમયની સાથે આપણી ખુમારી, કોઠાસૂસ, વડીલોની મહેનત, એનાથી આપણે પાછા અત્યારે જે ચારે દિશામાં પ્રગતિ કરીએ છીએ તો ખૂબ આનંદ થાય. અને દરેક સંગઠનો પોતાની રીતે ચિંતન શિબિર અને સમયના અનુસંધાનમાં કામ કરે છે, જોઈને ઘણો રાજીપો થાય. અને અત્યારનું જે યુથ છે ને એ ખૂબ સ્માર્ટ છે, ખૂબ ટેલેન્ટેડ છે. એને થોડુંક એક પ્લેટફોર્મ કે બેકગ્રાઉન્ડ મળે છે ને તો એ તમે જુઓ અત્યારે જીપીએસસી ના કે યુપીએસસી ના કે બિઝનેસમાં દરેક ક્ષેત્રમાં જે ટોપ 5 તમે જુઓ ને જિલ્લા વાઇઝ, તો લગભગ આપણા સમાજના ઘણા હોય છે, જોઈને રાજીપો થાય. પણ તમે વચમાં કીધું ને કે વડીલો પાર્જિત પ્રોપર્ટી વેચવાનો કોઈ હક નથી. ડોક્ટર જયેન્દ્રસિંહ સાહેબે ઘણીવાર
ફેસબુકમાં ઘણીવાર એના વિચારો સારા રજૂ કરતા હોય અને ખૂબ સચોટ વાત પણ છે કે વડીલોથી તમને જે કાંઈ વસ્તુ વારસામાં મળે છે તમને હક નથી, એકના ડબલ કરો ચોક્કસ તમારી કોઠાસૂઝથી. સમયના અનુસંધાનમાં 2 વસ્તુ રજૂ કરીશ કે આવનારા સમયમાં સૌથી વધારે ચેલેન્જિંગ વસ્તુ જો આપણા સમાજ માટે હોય ને તો એ છે આપણી સામાજિક ઓળખાણ અને સાંસ્કૃતિક ધરોહરો એને જાળવી રાખવું. કારણ કે જેમ જેમ લોકશાહી મજબૂત થાય છે, ડિજિટલ ને આ બધું પ્લેટફોર્મ મજબૂત થાય છે, તો એની સાથે સામાજિક રીતે થાય, ઇન્ટરકાસ્ટ મેરેજ નો થાય, બીજી ઘણી બધી વસ્તુ છે. આપણું ઐતિહાસિક અત્યારે તમે જો ઇતિહાસની ચોરીમાં ઘણા બધા કિસ્સા સામે આવે છે, એમાં આપણો સમાજ અત્યારે લડતો હોય છે. તો આપણે સંગઠિત રહીશું અને મહેનત કરશું તો આ બધી વસ્તુને જે ભવિષ્યમાં ચેલેન્જિંગ વસ્તુ છે એની સામે આપણે ટકી રહીશું. અને હું તો એક જ કહું છું કે આપણે જે વડીલોપાર્જિત પ્રોપર્ટી મળે છે એને આપણે વેચવાનો હક નથી. એવી જ રીતે તમે જ્યારે જન્મ લ્યો છો ને આ ગોત્રમાં, તો તમને સાંસ્કૃતિક જે વારસો મળે છે ને, તમારા નામની પાછળ સિંહ કે બા કે જે ટાઇટલ લાગી જાય છે ને, તો એ ટાઇટલ માટે તમે એના ઋણી છો સમાજના ઘણા બધા. ઘણીવાર મને એવું થતું હોય કે આ આયુષ્યમાં ઘણા લોકો ખોટા વ્યસનમાં, ખોટી સોબતમાં, આપણા ભાઈઓને જ ઘણીવાર હું જોતો હોઉં છું, જોતા હોઉં તો ઘણું દુઃખ થાય. એટલે ખોટા માર્ગે તમે હો તો તમારે ખાલી એકવાર જોવું જોઈએ કે મારા નામની પાછળ શું લાગે છે, હું કોણ છું. થોડોક એ દિશામાં વિચાર કરશો તો ક્યાંક જતા અટકાશો અને તમારી ફરજમાં સમાજનું ઋણ છે કાંઈ ન કરી શકો તો તમે જે વારસામાં મળેલું છે એને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એટલું ન કરો તો એ બહુ મોટી વાત છે. અને અન્યથા સમાજમાં જો કોઈ સારું કામ કરે છે એની પાછળ ખંભેથી ખંભો મિલાવી અને એના બાવળા મજબૂત કરશો તો પણ આ સમાજમાં લાગે આવનારા એક દાયકામાં ઘણું કાઠું કાઢશે એવું મને અત્યારે દેખાય છે. તો જે કાંઈ યુવા ટીમ, જેટલી સંસ્થાઓ આપણી ગુજરાત પ્રદેશ લેવલે કામ કરે છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ અને હજી આ સમાજ ખૂબ પ્રગતિ કરે એવી મા ભગવતી પાસે પ્રાર્થના. જય માતાજી. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્રસિંહભાઈ પણ રેગ્યુલર કાર્યક્રમને જોઈનિંગ કરે છે. સારા એવા એમના વિચારો પણ એટલા ઉત્તમ હોય છે અને એમના પ્રતિભાવ એનાથી પણ વધારે ઉત્તમ હોય છે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ ફોર જોઈનિંગ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ લે મહાવીરસિંહ જાડેજા. બહુ બધા રાઈઝ હેન્ડ છે તો દિગ્વિજયભાઈ સવાર પાડવાની છે એવું લાગે છે. જી આપો મહાવીરસિંહભાઈ બોલો. મહાવીરસિંહ જી આપનો પરિચય આપી અને વાત કરશો. જી જય માતાજી. જય માતાજી. મહાવીરસિંહ જાડેજા, ગામ સાતોદર. દિગ્વિજયસિંહ, આપનો એક વિચાર આ વેબિનારમાંથી મને ખૂબ જ ગમ્યો કે આપણે 70 વર્ષથી બેઠા હતા અથવા સૂતા હતા, કોઈ જાતની કાંઈક નવી ટૂંકમાં કાર્ય કરેલ નથી. તો આ સંસ્થા દ્વારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જે સંસ્થા જે બધા છે, ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે, પીટી સાહેબ છે, બાસી દશરથ બા છે, જયદેવસિંહ છે, બાબા વિઠ્ઠલબા છે, આ બધી ટીમ એવી છે કે હવે મને એવું લાગે છે કે આવનારા સમયમાં કાંઈક ઇતિહાસની રચના થશે એવી આશા છે. અને આપ ખૂબ સરસ કાર્ય કરો છો અને જ્યારે અમારા જેવાની કઈ જરૂર હોય ત્યારે બેફિકરથી અમે સાથે જ છીએ. જય માતાજી. થેન્ક યુ સો મચ મહાવીરસિંહભાઈ. સારા ઉત્તમ વિચાર રજૂ કર્યા અને મારી ખુરશી ખતરામાં ના આવે એવો પ્રશ્ન નથી કોઈ પૂછ્યો, એ બદલ થેન્ક યુ. નહીતર મહાવીરસિંહભાઈ પણ રેગ્યુલર જોઈનિંગ કરે છે. બહુ સારા એમના પ્રશ્નો હોય છે. કદાચ મારા પ્રશ્નોનું લિસ્ટ કોમન હોય પણ એમની પાસે બહુ એકદમ ઉત્તમ પ્રશ્ન હોય છે. અને નવા ઘર માટે એડવાન્સમાં શુભેચ્છા મહાવીરસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. નેક્સ્ટ લે બહાદુરસિંહ વાઘેલા. આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. બહાદુરસિંહજી પોતાનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં જીતેન્દ્રસિંહજી વાઘેલા. આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી વાત કરી શકો છો. આપનું માઇક મ્યુટ છે. જી જય માતાજી. જય માતાજી. મિત્તલબા, જયદેવસિંહ બાપુ અને દિગ્વિજયસિંહ અને બધા ને મારા જય માતાજી. વડોદરાથી જીતેન્દ્રસિંહ વાઘેલા. અવાજ સંભળાય છે ને બધાને?
હા, પહેલા તો હું તમને જયદેવસિંહ બાપુ અને મિત્તલબા તમને ખૂબ ખૂબ અભિનંદન આલું છું કે તમે આ પ્રોગ્રામ ચલાવો છો અને એનાથી બધા એટલા પ્રભાવિત થાય છે ને બધા ખૂબ ખુશ રહે છે, તમારા પ્રોગ્રામ સાંભળવા માટે ઇંતજાર કરે છે. હું તો ઓલ ઇન્ડિયા રેડિયોમાં 40 વર્ષ નોકરી કરી છે. તમારો અવાજ એટલો સરસ છે ને કે ઓલ ઇન્ડિયા રેડિયોના એનાઉન્સરો કરતા બી ખૂબ સારો અવાજ છે તમારો, અને તમારા જે બોલવાની છટા અને શબ્દોની જે શુદ્ધતા છે એ અમારો ઓલ ઇન્ડિયા રેડિયોના જે એનાઉન્સરો બોલે એ જ રીતે તમે કરી રહ્યા છો એમ, એટલે અમને બહુ તમારી પર ગૌરવ થઈ રહ્યો છે. બીજું કે દિગ્વિજયસિંહ એકદમ યુવાન છે અને યુવા પાંખ ચલવે છે અને એમને બહુ શોર્ટ ટાઈમની અંદર બધા જિલ્લાઓની તાલુકાની મુલાકાત કરીને નવી જે રચના કરી છે એ આવતા ભવિષ્યની અંદર 5 વર્ષની અંદર કોઈ તાલુકો ગામ એવું નહીં હોય કે જ્યાં તમને યુવા પગ જોવા નહીં મળે યુવા સંઘની. એટલે એ બદલ બી હું દિગ્વિજયસિંહને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારે તો વડોદરાની અંદર દશરથબા અને મહેન્દ્રસિંહ બાપુ છે એટલે અમને તો બહુ સારું છે કે એમનું માર્ગદર્શન અમને મળી રહે છે. પણ દિગ્વિજયસિંહ બાપુ ત્યાં રહીને બી આટલું સરસ કાર્ય કરી રહ્યા છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે કે ભાઈ તમે આટલું દોડધામ કરી રહ્યા છો એમ, સમય આપી રહ્યા છો એમ. અને બાકી યુવા સંઘ એક એવી વસ્તુ છે કે એ યુવા સંઘમાં જે જોઈન્ટ થાય છે એકવાર એ આખી જિંદગી સુધી એના કાર્ય કરે છે એ મેં જોયું છે. કેમ કે મેં 2004માં વાઘેલા સમાજનું સંમેલન કર્યું ત્યારે હું ડોક્ટર સાહેબ જોડે જોડાયો, તો આજ જીવન સુધી હું રહેવાનો છું. કેમ કે આ સંસ્થા એટલી જોરદાર છે અને એના જે સિદ્ધાંતો ને બધું કાર્ય કરવાની પદ્ધતિ એ બધી એટલી સરસ છે કે કોઈ પણ વ્યક્તિ અંદર જોઈન થઈ શકે છે પણ છૂટો નથી પડતો એમ. એટલે બધાને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ જીતેન્દ્રસિંહભાઈ અને એમના ધર્મપત્ની નિર્મલ કુંવરબા બંને પણ એટલી બધી સમાજ સેવા કરે છે કે એની કદાચ એમનો એપિસોડ જોવો પડે, કારણ કે એ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. તલવારબાજી શીખવાડવી, કોઈ પણ સોશિયલ કાર્યક્રમ હોય ને તો અમે એવું સાંભળ્યું છે કે જીતેન્દ્રસિંહભાઈ પાસે એવી જાદુની છડી છે કે જેટલું પણ યોગદાન જોઈએ, દાન જોઈએ એ જીતેન્દ્રસિંહભાઈ ભેગું કરી દે છે. એટલે એ આવડત છે અને એમના કાર્યમાં એટલી પ્રામાણિકતા છે કે કોઈ પણ જગ્યાએ જાય કે આટલું ડોનેશન કે દાન જોશે આ કાર્યક્રમ માટે તો એ મળી જાય છે. અને જીતેન્દ્રસિંહભાઈ બહુ વખાણ કર્યા ને તો પછી મને અભિમાન આવી જશે મારા શબ્દોનું, મને એને ગોહિલ સરને અભિમાન આવી જાય એવા શબ્દો વાપરજો. થેન્ક યુ સો મચ જીતેન્દ્રસિંહભાઈ ફોર જોઈનિંગ. ના ખૂબ ખૂબ અભિનંદન તમને, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર જીતેન્દ્રસિંહજી. નેક્સ્ટ કનકસિંહજી. કનકસિંહજી ઝાલા કદાચ ને આઉટ ઓફ કન્ટ્રીમાંથી જોઈનિંગ કર્યું હતું એટલે જી કનકસિંહજી આપ આપનું માઇક જય માતાજી. જય માતાજી. આપનો પરિચય આપી અને વાત કરશો કનકસિંહજી. હું કનકસિંહ ઝાલા રાજકોટ થી યુવા પાકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં મહામંત્રી તરીકે અત્યારે બધી કામગીરી ફરજ બજાવું છું. અને આમાં દિગ્વિજયસિંહને ખૂબ ખૂબ શુભેચ્છા. અને દિગ્વિજયસિંહ માટે તો ખાલી એટલું કહીશ કે જયારે ભગવાન રામ વનમાં જતા હતા ત્યારે એને વનદેવી એવું પૂછ્યું કે આ કાંટાની બધી લડે છે તો એ કે ભગવાન આગળ સાફ કરે, આગળ હું જ્યાં છું ને ત્યાં પાછળ કાંટા સાફ કરી દો. તો એ કે એમ કેમ? એ કે મને તો કાંટા જે લાગશે ને હું તો વનવાસે નીકળો છું, પણ મારી પાછળ મારો ભાઈ ભરત છે ને એ આવશે, એને લાગશે ને તો મને એના કરતા વધારે ખુશ છે એમ. એવી જ રીતે દિગ્વિજયસિંહ યુવા પાકના એક રામ તરીકે આગળ વધે છે અને ભરતની ધ્યાન રાખે છે અને દરેક જગ્યાએ ઉપયોગી થાય છે. દરેક જ્યાં ક્યાંય આપણે અટકતા હોય શકીએ છીએ. એટલે દિગ્વિજયસિંહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિગ્વિજયસિંહ થેન્ક યુ સો મચ કનકસિંહભાઈ, તમે તો બહુ સરસ વાત કરી દીધી. દિગ્વિજયભાઈ ને રામની
ઉપમા આપીને કે એટલું સરસ કાર્ય કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ કનકસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર કનકસિંહજી. નેક્સ્ટ હિતરાજ એન્ટરપ્રાઇઝ, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને વાત કરશો. સર્વપ્રથમ તો સૌને જય માતાજી. મિત્તલભાઈ જયદેવસિંહ અને અમારા આગેવાન છે દિગ્વિજયસિંહ ઝાલા સાહેબને. દિગ્વિજયસિંહ ઝાલા સાહેબના તો હું ઘણા સમયથી ઓળખું છું. પહેલી વાર જ્યારે ગાંધીનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આપણે કરેલી 2005-07ની આસપાસ, દીદીનો એના સાથ મેં ટચમાં જાઉં. વાત બહુ ઓછી થાય, કંઈક પ્રોગ્રામમાં મળતા હોય છે. અને ખૂબ જ ટૂંકમાં એમ કહે ને કે ફાઉન્ડર મેમ્બરમાં દિગ્વિજયસિંહ સાહેબ ઝાલા સાહેબ છે. જે આજ યુવા સંઘની જે છે એમાં જાડેજા સાહેબ, ડૉક્ટર જયંતિસિંહ જાડેજા સાહેબ તથા બધાની સાથે જેમ બેન આપણે વાત કરીએ કે યુવા સંઘનો છે કોઈ નશો લાગી જાય પછી માણસ એમાં એક રચ્યો પચ્યો થઈ જતો હોય છે. તો બીજી એક વસ્તુ તમને આપણે યુવા સંઘની વાત કરી તો યુવા સંઘ દિવસે દિવસે જેમ કોઈ મલ્ટીનેશનલ કંપની હોય ને, દિગ્વિજય સાહેબે જેમ એમડીની વાત કરી ને એટલે હું કહું કે અમારા એમડી ડૉક્ટર જયંતિસિંહ સાહેબ જાડેજા મેનેજિંગ ડાયરેક્ટર, અને મારો 25 વર્ષનો કોર્પોરેટનો એક્સપિરિયન્સ છે એટલે એના પરથી તમે આ વાતને જોડું છું કે કંપનીનો ટાર્ગેટ કેવું હોય છે કે જ્યારે એક કોઈ પણ વસ્તુ છે એનું પ્લાન ચાલુ કરે, જેમ કે રિલાયન્સ પહેલા પેટ્રોલ બનાવતી, પછી જીઓમાં ગઈ, પછી રિટેલમાં ગઈ, રીતે યુવા સંઘ પણ છે એ આજે દિવસે દિવસે એ ખાલી કોઈ કાર્યક્રમની શરૂઆત નથી કરતું. પહેલા એક કાર્યક્રમની જે પણ શરૂઆત કરે છે, જેમ અત્યારે યુવા પાક છે તો એવું નથી ખાલી યુવા પાક થોડોક સમય બનાવીને પછી મૂકી દેવાની, પણ એને પ્રોપર વે ઉપર અને એના બેઝ લેવલ સુધી લઈ જાય છે. આપણે સમસ્યા માટેનું છે, એના માટેનું છે કે ઘણાનો વિવાદ હોય છે. બિઝનેસ કોન્ફરન્સ પણ ખૂબ સારી થતી હોય છે. પછી સ્નેહ મિનલ છે આપણા, પછી મેરેજ માટેનો બ્યુરો છે. એટલે લગભગ કહેવાય ને કે મને એવું લાગે કે શોર્ટ ટર્મમાં પછી આપણે એમ વિચારવું પડશે કે યુવા સંઘ કે કયું કામ બાકી રહ્યું, એમ ટૂંકમાં એક જે આખી બ્રાન્ચ એટલી થઈ જશે ને કે એક કોઈ એમ કહે કે ભાઈ આ કામ તો આપણે કે એ તો અમારા છે જ, આ વિંગ અમારી કામ કરે જ છે, એ રીતેનું ખૂબ થઈ જશે. અને ખરેખર ગર્વની વાત કહેવાય. તેમ ટૂંકમાં અમને તો એમ થાય છે કે પરિશ્રમની પ્રગતિનો તો છે જ, પણ સાથે સાથે યુવા સંઘનું પણ મિલન હોય ને એ રીતે છે. બધા ઘણા આપણા કનકસિંહ સાહેબ છે, દિવ્ય સાહેબ છે, આપણા મહેન્દ્ર સાહેબ છે, બધા એટલા ટૂંકમાં 2 in 1 બે પ્રોગ્રામ સાથે ચાલી રહ્યો છે. અમારી દિગ્વિજય સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા છે. આપ ખૂબ આગળ વધો અને મા આશાપુરાને અને મા શક્તિને પ્રાર્થના કરી કે આપ યુવા સંઘને વધુ ને વધુ આગળ લઈ જાઓ એવી મારી શુભેચ્છા છે. જય માતાજી. થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ. દેવતસિંહભાઈ પણ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને એમને પણ એમના શબ્દોમાં બહુ સરસ વાત કરી દીધી કે ભવિષ્યમાં એવો પ્રશ્ન રહેશે કે કયું કામ યુવા સંઘ નથી કરતું. બધી જ એરિયા અને બધા જ ફિલ્ડ આવરી લેશે. થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર દેવતસિંહજી. નેક્સ્ટ બહાદુરસિંહ વાઘેલા. બહાદુરસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. માઇક અનમ્યુટ કરવા માટે મોબાઈલ સ્ક્રીનને ટચ કરશો ને એટલે નીચે જે બટન દેખાશે તેમાં માઇકના બટન દ્વારા આપણે સેકન્ડ નંબરનું બટન છે, વિડીયો કેમેરા દોરેલ એની બાજુનું, એનાથી માઇક અનમ્યુટ થઈ જશે. બહાદુરસિંહજી એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં બીજા એક મહાવીરસિંહ જાડેજા છે, સાતુદળ નહીં પણ બીજા, બરાબર. તો એ મહાવીરસિંહ જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત રજૂ કરશો. જી હેલો જી આવ્યો સાહેબ અવાજ? હાજી. મારું નામ મહાવીરસિંહ ભરતસિંહ જાડેજા, રાપરથી, કચ્છ. જી આપને શુભેચ્છા મિત્તલબા, વાસી મિત્તલબા, જયદેવસિંહ ગોયલભાઈ અને દિગ્વિજયસિંહ ઝાલા સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ મહાવીરસિંહભાઈ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. એક વાત કરવી હતી, જસ 2 મિનિટ મળી શકશે? દિગ્વિજય સાહેબ, એક
વાત રહી ગઈ હતી મારાથી કે યુવા પાકની અંદર આપણે છે ને સ્પોર્ટ્સ જે છે ને એને થોડું ફોકસ દેવાની જરૂર છે. સ્પોર્ટ્સથી છે ને સાહેબ ઘણા બધા બેનિફિટ થઈ શકે એમ છે. સૌથી તો પેલું ઈ છે ને કોઈ પણ સ્પોર્ટ્સ હોય ને સાહેબ એમાં હારે કે જીતે આપણે કોઈ પણ ગેમ્સ આપણે ટીવીમાં જોતા હોય તો ફિઝિકલ જોતા હોય સામાન્ય ટીમને ખબર હોય ને કે હું હારું છું તો છતાંય લાસ્ટ જુસ્સામાં લાસ્ટ સુધી રમતી હોય છે. એટલે સમાજના યુવાનોમાં એક સારું એવું મનોબળ થાય કે ના આપણે હારશું તો પણ એ છેક સુધી ના સાથે રમી શકે. બીજું કે તમે કોઈ પણ ગેમ હોય ફૂટબોલ હોય ક્રિકેટ હોય એમાં મિલી સેકન્ડનો સમય મળતો હોય ડિસિઝન લેવા માટેનો તો સારો ડિસિઝન મેકર બની શકે જો સારો ટૂંકમાં સ્પોર્ટ્સ પ્લેયર હોય સારો ડિસિઝન મેકર હોય સારો લીડર બની શકે. અને સૌથી વધુ હું કહું કે આ બધું કદાચ ન થાય ને તો કમસે કમ જે આજનો યુવાન છે સાહેબ જે ખાસ કરીને ગેમ મોબાઈલમાં જે એને લાગી ગઈ છે જે આ સૌથી વધુ કદાચ વ્યસન આજે સમયમાં મોબાઈલનું હોય ને તો 15 વર્ષથી 25 વર્ષના યુવાનમાં સૌથી વધુ છે. તો કે 1 થી 25 વર્ષ સુધી કંઈ તો ખોટું નથી હવે આજની તારીખમાં. 1 વર્ષનો દીકરો કે દીકરી પણ મોબાઈલ બહુ સ્માર્ટલી વાપરે એટલે 1 વર્ષથી કંઈ 25 વર્ષની અંદર સૌથી વધુ મોબાઈલ વ્યસન છે. તો આપણે કાંઈક સ્પોર્ટ્સને વધુમાં વધુ જો પ્રમોટ કરીએ ને સાહેબ તો બેનિફિટ થઈ શકે એમ છે. આ મારો ખુદનો ઓપિનિયન છે. તો યુવા પાક કદાચ આ લીટ લઈએ તો સારું રહેશે એમ. જી હિતેન્દ્રસિંહજી આના માટે સ્ક્રીન ઉપર પેલું નામ આવ્યું ને એટલે મારાથી એ બોલાઈ ગયું. એકચ્યુઅલી એમાં એવું છે કે હમણાં જ અમારી અમદાવાદ ખાતે અત્યારે અમદાવાદ બહુ મોટું શહેર છે એટલે અમદાવાદ એરિયાની મિટિંગો ચાલી રહી છે. વટવા છે, ઈસનપુર છે, સીટીએમ છે, નરોડા, નિકોલ, બોપલ એવી રીતે બધા એરિયાની મિટિંગ ચાલે છે અને અમે ત્યાં એરિયાઓમાં મિટિંગ કરી અને એક ત્યાંની એરિયાની આખી એક ટીમ ઊભી કરી રહ્યા છીએ જેથી કરીને અમારી અમદાવાદની ટીમ વધારે મોટી વિશાળ અને મજબૂત બને. કારણ કે યુવા પાંખનો એવો ઉદ્દેશ્ય છે કે અમદાવાદ આવડું મોટું છે તો અમદાવાદની યુવા પાંખની ટીમ બહુ સક્ષમ, કેપેબલ અને બધી જ રીતના પાવરફુલ હોય. એના માટે અત્યારે અમારું એક પ્રોગ્રેસ ચાલી રહી છે. તો અમારે 2-3 એરિયામાંથી આ સજેશન આવ્યું હતું કે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ અમદાવાદ ખાતે રમાડીએ કોઈ પણ સ્થળે અને 8-10 અમદાવાદની ટીમો થઈ જાય. 8-10 એરિયામાંથી દરેક જિલ્લા એરિયા વાઇઝ એક ટીમ આવે અને બીજી યુવા પાંખની જે જિલ્લાની ટીમો છે ત્યાંના પ્રમુખ એક ટીમ લઈને આવે. એટલે આવું વિચારી રહ્યા હતા. આપનો વિચાર પણ જે તમે મૂક્યો એ અમારી યુવા પાંખના ચર્ચામાં જ છે પણ આને હજુ અત્યારે વિચારી રહ્યા છે એને અમલવારી કરવામાં અમારે હજુ પ્રદેશની કોર કમિટી સમક્ષ આની રજૂઆત કરવાની રહેશે. પછી જે કંઈ આગળથી અમને માર્ગદર્શન અને સૂચન મળશે એ પ્રમાણે અમે કરીશું. ઓકે સાહેબ વાત જસ્ટ મને આવ્યો માઇન્ડમાં વિચાર તો હું જસ્ટ આપને રિપ્રેઝન્ટ કરી દઉં. ખૂબ ખૂબ આભાર દેવતસિંહજી. નેક્સ્ટ બહાદુરસિંહજી વાઘેલા, જો આપ આપનું માઇક અનમ્યુટ કરી શકો તો આપ આપની વાતને રજૂ કરો. ઓકે, સમય પણ ખાસો થઈ ગયો છે, 1 કલાક ને 37 મિનિટ. આજના આ માહોલમાં ક્યાં જતી રહી એ ખ્યાલ નથી રહ્યો. સર આપની વાત થઈ જાય તો મને 1 મિનિટ આપજો. જી આપ કરી લો વાત પછી. કરો. જી સોરી આપને ડિસ્ટર્બ કર્યું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. હવે આપણે નવા વર્ષમાં મળવાના છીએ તો નવા વર્ષમાં આપ સૌને હંમેશા ખુશ રહો, ખૂબ પ્રગતિ કરો. અમારું અને ગોહિલ સાહેબનું કે અમારા અતિથિ વિશેષનું કોઈનું પણ આપને એવા ફિલ્ડને લગતું કોઈ કામકાજ હોય તો બેઝિઝક ગોહિલ સાહેબને કે અમને કહેશો. અને આપ સૌને નવા વર્ષની શુભેચ્છા, હેપી ન્યૂ યર. હવે નવા વર્ષમાં આનાથી પણ વધારે સારી માહિતી અને દરેક મહાનુભાવને અલગ અલગ ક્ષેત્રના અમે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આપના સૂચનો કે આપના અભિપ્રાય આપ ગોહિલ સાહેબને કે અમને વોટ્સઅપ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં અમારા પેજ ઉપર કે એમ મોકલી શકો છો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જી સર. ખૂબ ખૂબ આભાર. આ જે કહી શકાય કે 1 કલાક ને 38 મિનિટ અને એ પણ આજના વેબિનારમાં
પણ છતાં એમ લાગે કે હજી હમણાં દિગ્વિજયસિંહ સાથે બેઠા ને સ્ટાર્ટ કર્યું છે. જી. તો આજના 88માં એપિસોડમાં આપ સૌ પધાર્યા. આપ સૌએ આપની લાઈફના જે આટલા કલાકો પરિશ્રમથી પ્રગતિને આપ્યા છે અને એના થકી જ આ 88 એપિસોડ થઈ શક્યા છે. એટલે જેવો સહકાર 2024માં આપનો મળતો રહ્યો છે એવો જ સહકાર આવનાર વર્ષોમાં પણ મળશે, એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના સાથે આજનો એપિસોડ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય માતાજી, જય ભવાની. હેપી ન્યુ યર, જય માતાજી. થેન્ક યુ સો મચ. સર્વેને ટાઈમ કાઢીને ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર અને મને મારી વાત મૂકવા માટે પરિશ્રમથી પ્રગતિ કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ એના આયોજક બા શ્રી મિત્તલબા પરમાર અને જયદેવસિંહજી ગોહિલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી સર્વેને.